નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો હરિયંતા નમો સિદ્ધાણમ સિદ્ધાણમ નમો આયરિયાણમ ઈયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાય નમો લોહી સવસાહુણમ એસો પંચ નમુકારો નમોકારો સબ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ મંગલાણં ચ સર્વેષે પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો, પન્નાબેન ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. सूक्ष्म तमासिद परम गुरु सूक्ष्मतमासीत परम गुरु सत्यम निश्चय वंद्य है. सत्यम निश्चयवान्य है. तेत्रिश कोटि दैवगण तेत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम. विश्वहितार्थे स्वागतम. जग कल्याण यज्ञ में जग कल्याण यज्ञ में मंगलमय द्यो आशीषम. मंगलमय द्यो आशीषम. ईद स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो. व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચિદાનંદ ગોપીનાથજી, જય સચિદાનંદ પન્નાબેન. જય સચિદાનંદ. આપણે પ્રશ્નો લઈએ. હા. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય જમેશાનંદજી, વ્યવસ્થિતની આપતવાણીમાં દાદાજી એક જગ્યાએ એવું કહે છે કે વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય તેવું નથી, દર્શનથી સમજાય તેવું છે. બરાબર છે. એટલે આના ઉપર વિચાર કરતો હતો તો મને થોડુંક જે સમજાણું છે આપ બોલું છું, પછી આપ એમાં કરેક્શન આપજો. હા, બોલો. વ્યવસ્થિત અવસ્થાને લાગુ પડે છે, બુદ્ધિ પોતાને અવસ્થાનો કર્તા માને છે, માટે એ બુદ્ધિથી ન સમજાય. બરાબર છે. જ્યારે દર્શન એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે, બરાબર. એમાં કર્તાપદ નથી.
તેમાં કર્તાપદ નથી, માત્ર જોવા જાણવાનું છે, માટે વ્યવસ્થિત દર્શનથી સમજાય. બરાબર છે. આટલું મને સમજાય છે, થોડુંક મને ડિટેલમાં વધારે સમજાવો ને. એટલે કે હા, એટલે એકચ્યુઅલી વ્યવસ્થિત છે એ અવસ્થાને લાગુ પડે છે, તત્વને લાગુ નથી પડતી. બરાબર. સાચું ને? હાજી. હવે એ અવસ્થાને લાગુ પડે છે, તે બુદ્ધિ પણ એક અવસ્થા જ છે. અવસ્થા જ છે. બરાબર. સાચું ને? એટલે એ લગભગ તમારે એ વ્યવસ્થિત અને માન્ય ના થાય, એમાં નફો નુકસાન જ ખોળે તમારે. બરાબર. લાભ છે કે અલાભ છે જ જોવે. સાચું હમ. ને? હવે વ્યવસ્થિત જે છે વાસ્તુ ને, તો એ દર્શનથી સમજાય, કારણ કે દર્શનમાં લાભ અલાભનો ભાગ નથી હોતો, નુકસાન નફાનો ભાગ નથી હોતો. બરાબર. બરાબર. દર્શનમાં એને જેમ છે તેમ સમજાઈ ગયું વાસ્તુ ને, એટલે ખબર પડે કે ચામાં તમારા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને. બરાબર. બરાબર. વાસ્તુ ને કે ના સમજાય? તો હાજી. બુદ્ધિ તો આટલી વિગતમાં જતું જ નથી. હમ. બુદ્ધિ તો જે દેખાય છે એ જ સાચું માને છે ને મનાવડાવે છે. બરાબર. અને દર્શન તો તમારે જે દેખાય છે એ હોય છે, અને એની ન દેખાતું હોય એ ભાગમાં પણ દર્શન જઈ શકે છે. જઈ શકે છે. બરાબર. એ નથી જઈ શકતી. બુદ્ધિ ની લિમિટેડ છે. બરાબર. જે દેખાય છે એટલું જ હોય, એનાથી આગળનું એને દેખાતું નથી. દર્શનમાં તો જે દેખાય છે એ બી જોવે છે, અને જે નથી દેખાતું, જે નથી સમજાતું, ત્યાં પણ દર્શન જઈ શકે છે. ત્યાં પણ જઈ શકે છે. બરાબર. બહુ સરસ. એટલે દર્શન દર્શન ક્રિયા, કોઈ બીજું નથી, ખાલી જોવાનું જ છે. બરાબર. વાંચો ને, એટલે દર્શન ક્રિયા તમારે, એટલે આખું જે દેખાય છે એ બી જોવે છે, અને જે નથી દેખાતું કે નથી સમજાતું એ પણ એને દર્શનમાં દેખાય છે. બરાબર. બરાબર. ના સમજાય? હાજી. હા. ત્યાં ઘડી પછી એ થાય. વ્યવસ્થિત પણ એક અવસ્થા છે, બુદ્ધિ પણ એક અવસ્થા છે, એટલે બુદ્ધિથી ના સમજાય. ના સમજાય. અવસ્થાને ન સમજી શકે. બરાબર. એટલે તો દાદા તમને પહેલા તમને જ્ઞાન આપ્યું ને, તમારા સ્વરૂપનું ભાન કરાવડાવ્યું. સ્વરૂપનું ભાન થયું એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી તમે જુદા થયા. વાહ વાહ, બહુ સરસ વાત છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમે જુદા થયા. મન વચન કાથી તમે જુદા થયા. તો જ વ્યવસ્થિત સમજાય. એટલે તમારો દર્શન ભાગ ખુલ્લો કરી આપ્યો. એટલે પેલા હું કોણ છું એ જણાવ્યું, ને કરે છે કોણ એ જણાવ્યું. બરાબર છે. બહુ સરસ વાત. એટલે એ તમને તમારા સ્વભાવમાં બેસાડી દીધા, તો જ આ વ્યવસ્થિત સમજાય, ને તો જ વ્યવસ્થિત અપાય. એમને વ્યવસ્થિત ના અપાય. અપાય નહીં. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. સમજાય. દર્શન થી જ બુદ્ધિ આપણે વ્યવસ્થિત સમજાય, બુદ્ધિ થી વ્યવસ્થિત ના સમજાય. અત્યારે એ દ્વંદ ચાલે છે ને. બરાબર. બરાબર. આપણને જે દાદા દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ નથી થતો. આપણે જે આપણી બુદ્ધિ લઈને આજે જ ઉપયોગ થાય છે. એ જ ઉપયોગ થાય છે. એટલે ફાઇલોનો સંભાવ નિકાલ થતો નથી. અને સ્વામીજી, એક દાદાની એવી વાત છે કે આપણે જે 5 આજ્ઞા પાડીએ છીએ એ બુદ્ધિથી સમજાશે, બુદ્ધિથી પડાશે તો કામ નહીં થાય. ના, બુદ્ધિથી પડાય જ નહીં. બુદ્ધિથી પડાય જ નહીં તમારે. એમની તો બુદ્ધિથી પાડતા હોય તો આપણે ખબર કેવી રીતે પડે કે આ બુદ્ધિથી પડાણી છે? ના, એટલે એ તો તમે કોઈ બી ઠેકાણે ઘાંચ પડે ને, ગાડી ઉભી રહે કે ના ઉભી રહે, એની વસ્તુઓ તો ગાડી ઉભી રહે. અને તમે અમુક તો બે બાજુ નો ઓબ્જેક્શન નું સર્ટિફિકેટ મળી જાય, જો ધ્યાન વાપર્યું હોય તમારે. વાહ વાહ, બહુ સરસ. તમને સમાધાન થાય, સામાન્ય સમાધાન થાય. હવે અહીંયા તમને સમાધાન થાય પણ સામાન્ય નથી થતું. સામાન્ય સમાધાન થાય તો તમને સમાધાન નથી. બરાબર છે. સમજવાનું છે કે ત્યાં બુદ્ધિથી છે. ના સમજાય. અખુભાઈ નું જ્ઞાન કામ કરે છે, એટલે એ રીતે પછી બધી વસ્તુ થાય છે. ટૂંકમાં કોઈ પણ આજ્ઞા બુદ્ધિથી પાડી જ ન શકાય. ના, પાડી જ ના શકાય. બરાબર છે. આજ્ઞા તમને દર્શન ખુલ્લું કરી આપ્યું છે. એટલે દર્શન થી જ 5 આજ્ઞા પાડી શકાય. બીજી કોઈ પણ રીતે 5 આજ્ઞા પાડી ના શકાય. એટલે બે જુદું પાડ્યું. બરાબર છે. બહુ સરસ. આમ આજે હતું ને આમ થઈ ગયું હતું ને, પાડ્યું તમારે. બરાબર છે. તમે જુદા પડ્યા અને તમારું પ્રતિબિંબ જુદું પડ્યું. એટલે આત્માના વિકલ્પ જુદો પડ્યો ને તમે જુદા પડ્યા. એટલે એ રીતે તમને 5 આજ્ઞા સમજાય ને પાડી શકો. બાકી મન બુદ્ધિ ચિત્ત અહંકાર થી 5 આજ્ઞા પાડી ના શકાય. એને તો જ્ઞાની પુરુષે જ્ઞેય તરીકે મૂકી દીધું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને જ્ઞેય તરીકે મૂકી દીધું. તમે જ્ઞાતા. પોતે છૂટો પડે તો જ આજ્ઞા પાડી શકાય, નહીતર પાડી જ ન શકાય. પાડી જ ના શકાય. એટલે દાદાએ છૂટો પાડી દીધો.
એ દહીંમાં વલોણું કરી આપ્યું, જે બધું ભેગું થઈ ગયું હતું, વલોણું કરી આપ્યું એટલે માખણ જુદું પડ્યું અને છાશ જુદી પડી. એટલે એ જ હવે 5 આજ્ઞા સમજી શકાય, પાડી શકાય, રહી શકાય. વાત તમને કેના સમજાય? એટલે બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી કૃપા કરી આપણને જે જ્ઞાન આપીને. એટલે સાહેબ આપ વારંવાર કહો છો કે જીન અને જીનેશ્વર વગર આ જ્ઞાન પ્રાપ્ત ન થાય અને એનાથી જ્ઞાન પાળી ન શકાય. જીન અને જીનેશ્વર જોઈએ, બીજા કોઈ બી વ્યક્તિ ના ચાલે તમારે. અને એ જ તમને છૂટા પાડી શકે. એ જ છૂટા પાડી શકે. એ સંતો તમને જુદું ના પાડી આપે. સંતો તમને શુભાશુભ આપે. જીન અને જીનેશ્વર જ તમને આ જુદું પાડી આપે, બાકી કોઈ જુદું ના પાડે. અને જ્ઞાની પાસે જુદાપણાનો અનુભવ છે, પરફેક્ટ અનુભવ છે. એટલે એ રૂપ થયેલા છે. બહુ સરસ, બહુ સરસ. એટલે એ પ્રયોગ કરીને તમને જુદું કરીને આપી દે છે. હવે તેમ છતાં તમારા બધા વ્યવહાર ઉભા રાખીને આપેલું છે. એટલો ભાગ તમારે એ ભેગાપણાનો આવે છે, ત્યાં 5 આજ્ઞાનો ઉપયોગ કરીને એ ત્યાં આગળ આપણે છૂટા થઈ જઈએ છીએ. આ શું ને આવશે ભેગાપણાનો વ્યવહાર, પણ ત્યાં આગળ તરત એ આવશે એટલે કે આ રિલેટિવ છે. બરાબર છે. શુદ્ધાત્મા બરાબર છે. વ્યવસ્થિત શક્તિ કરાવે છે, અને હું તો વન ઓફ ધી એવિડન્સ છું. આ શું ને કે ના સમજાય? આપણે જે સાહેબ વાક્ય કીધું ને કે બુદ્ધિથી આજ્ઞા પાળી જ ન શકાય, એ બહુ મોટી વાત છે. બહુ પાળી જ ન શકાય. આ તમારે દર્શન ખુલ્લું કરે. એટલે કવિરાજ કે છે ને કે અંતિમ સમય મારું દર્શન સાચવજો, એવું કે છે. બહુ સરસ, બહુ સરસ. બુદ્ધિ સાચવજો, ના સમજાય? મારું દર્શન સાચવજો. એટલે દર્શન એટલે બાય રિલેટિવ પરથી જૈમેશ બાય પરથી શુદ્ધાત્મા દર્શન થયું. જગત વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ દર્શન થયું. એ મારું સાચવજો. બીજું બધું ના સચવા ચાલે, પણ મારું દર્શન સાચવજો. બાકી બુદ્ધિ તો અનંતકાળ થી છે જ ને મારી પાસે. આ છે જ ભાઈ. એ તો આત્માનો ઇનડાયરેક્ટ પ્રકાશ છે. હા, એ તો છે. એટલે એ ઇનડાયરેક્ટ પ્રકાશ તમને એઝ ઇટ ઇઝ ના બતાવે. ના બતાવે. વાહ વાહ, બહુ સરસ. બહુ મોટો ફોડ છે આ, બહુ મોટો. એટલે એ એક જ સમયની અંદર તમને 360 ડિગ્રી ના બતાવે, બહુ બધો 180 ડિગ્રી બતાવે. હા, બરાબર છે. આ તો ઇનડાયરેક્ટ પ્રકાશ છે. અને દર્શન તમને એક જ સમયમાં 360 ડિગ્રી બતાવે, કારણ કે પોતે છૂટો પડ્યો છે એટલે જોઈ શકે. હા, વાહ વાહ, બહુ સરસ. તમને 360 ડિગ્રી એટ એ ટાઈમ બતાવે, અને બુદ્ધિ મેક્સિમમ 180 ડિગ્રી બતાવે. બહુ સરસ. ઉતરતા કાળમાં 5મા આરાની બુદ્ધિ હોય તો વ્યભિચારી બુદ્ધિ હોય તમારી, તો ભટકાઈ મારે તમને. એટલે આપેલો મોક્ષે લઈ જાય, હાથમાંથી લઈ જાય. બરાબર છે. સાચું કે ના સમજાય? બરાબર છે. એટલું બધું રવાડે ચડાવી દે આપણને બધી વસ્તુ. બુદ્ધિ એની કિંમત આંકી ન શકે કોઈ દિવસ. હા, આજે મળ્યું છે એની કિંમત આંકાય નહીં ક્યારેય. બુદ્ધિ ના આંકી શકે. એનું વેલ્યુ જ ના કરી શકે બુદ્ધિ. ના કરી શકે. અવમૂલ્યન કરી નાખે બુદ્ધિ. અવમૂલ્યન કરી નાખે. વાહ વાહ, બહુ સરસ. એટલે જ્ઞાનમાં નથી રહેવા દેતું, આજ્ઞામાં કેમ નથી રહેતું? આ બુદ્ધિ છે, અવમૂલ્યન કરી નાખે બધું. અવમૂલ્યન કરી નાખે છે. વાહ વાહ, બહુ. એટલે એક્ઝેક્ટ અનુભવમાં આવે છે સાહેબ. આ જે વાક્ય આપ બોલો છો ને, એક્ઝેક્ટ અનુભવમાં આવે છે. અવમૂલ્યન થઈ જ જાય છે આવું. એમ અવમૂલ્યન થઈ જાય છે. એટલે સત્સંગના ભેળામાં એટલે રહેવાનું કે છે ને. અને એટલે સત્યનારાયણ સંઘની સ્થાપના કરી ને. દાદા જ્ઞાન આપતા હતા કે આ જ્ઞાન લીધા પછી જ્ઞાની પાસે પડી રહેવાનું. પડી રહેજો. જો આ જ્ઞાની પાસે પડી રહેશે તો આ ફાઇલ બુમાં હું કરશે. એટલે હું સબસ્ટિટ્યુટ તમને આપું છું. અને પછી એવી રીતે 5 આજ્ઞા આપે છે. વાહ વાહ, બહુ સરસ. કાયમનો સત્સંગ. એટલે 5 આજ્ઞા તમારે હોય તો પછી 5 આજ્ઞાનો ઉપયોગ કરો. એટલે અમુક રીતે તમે ફ્રી થાઓ, એટલે એ તમે સત્સંગના ભેડામાં રહી શકો, જ્ઞાનીના પરિચયમાં રહી શકો. સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. એટલે એ રીતે આખો વ્યવહાર નિશ્ચય એવી રીતે આપી દીધો છે. આમ દરઅસલ તો તમને હાથમાં જ મોક્ષ આપી દીધો છે, પણ એ ટકતો નથી. પણ એ દ્રષ્ટિ આપીને પછી વ્યવહાર નિશ્ચય આપી દીધો છે. એ વ્યવહારથી તમારો નિશ્ચય પ્રતિપાદિત થાય છે, અને નિશ્ચયથી તમારો વ્યવહાર પ્રતિપાદિત. વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વ્યવહારથી નિશ્ચય અને નિશ્ચયથી વ્યવહાર. વાહ વાહ. એટલે એ રીતે આખું આપેલું છે. એટલે બહુ અદભુત વસ્તુ દાદાએ આપણને આપી દીધું છે. સાહેબ 5 આજ્ઞા આપીને તો દાદાએ કાયમનો સત્સંગ આપી દીધો છે. આ કાયમનો આપી દીધો, પણ તેમ છતાં પરિચય માંગે છે. અને જીવતો પરિચય માંગે છે. પુસ્તક પરિચય ના માંગે કે અમુક વસ્તુનો પરિચય ના માંગે. પુસ્તક જ આપણે જીવતો પરિચય જ માંગે. પુસ્તક કામમાં ના આવે.
એ અમુક રેફરન્સ પૂરતું બરાબર છે. હા બરાબર છે સાહેબ, બીજે જ બરાબર છે. માંગે તમારે. એટલા માટે એ સત્સંગ, હવે સત્સંગ તો જીવતો હોય તો જ થઈ શકે. તો જ થઈ શકે. વાહ વાહ, બરાબર છે. કેના સમજાય હમ. એ રીતે આ સત્સંગનું મહત્વ છે. એવી રીતે તમારે આ કવિરાજના પદોનું મહત્વ છે. વાંચો ને એને. એવી રીતે કીર્તન ભક્તિ છે તો એ સજીવનની જ ભક્તિ કરે છે. તમારી મય જે દાદા ભગવાન છે એની જ ભક્તિ કરે છે. વાહ વાહ, એટલે કોઈને કોઈ રીતે તમને જીવતા રાખે છે, સજીવન કરે. વાહ વાહ, કોઈને કોઈ રીતે જીવતા રાખે છે. બહુ સરસ, બહુ સરસ. એટલે સજીવન થાય એટલે એ અમુક લેવલ સુધી પહોંચે, 51% પહોંચી જાય, પછી બાકીનું 49% એના મેં થઈ જાય, એની મેળે થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. અત્યારે એ તમારે પેલું હેન્ડલ મારવું પડે, ધક્કો મારવો પડે, ત્યાં સુધી ફોર્સ કરવો પડે. બરાબર છે. ત્યાં સુધી આપણે એ બધે જવાનું, પરિચય રાખવાનું, પૂછવાનું, આ તે બધી વસ્તુ જરૂરી બની જાય. સમાધાન થયું કે ના? બહુ સરસ વાત સમજાણી છે. બહુ સરસ. પૂછો બીજું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. નરેશજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ जी, शेयर करो 1 मिनट. આપવાની છે 1 મિનિટ. હા, 1218. આખા દહાડામાં કોઈને કશો ગુનો થતો જ નથી. જેટલા ગુના દેખાય છે તે જ આપણી જ કચાશ છે. हाँ, તે જ આપણી કચાશ છે. શું જાણવું છે એમાં? हाँ, એટલે ये मुझे वैसे तो समझ में आ रहा है, लेकिन ये मुझे बहुत इम्पोर्टेंट लगा, इसलिए मैं आपसे थोड़ा चाहता हूँ कि थोड़ा डीप मीनिंग इसका बताए ताकि फिट हो. हाँ, એટલે सामान्य રીતે कश्यप जी ये जगत है वो विभाविक है कि स्वाभाविक है? स्वाभाविक है. स्वाभाविक है तो स्वाभाविक में तो कोई गलत होता ही नहीं है, कि होता है? नहीं होता है. होता ही नहीं है. अब गलत है तो आप विभाविक हो गए, उस हिसाब से जगत गलत लगता है, गुना वाला लगता है, गलती वाला लगता है, भूल वाला लगता है. बात समझ में है कि नहीं है? आगे जगत तो स्वभाव में है, विभाव नहीं है. लेकिन आप अपने स्वभाव में नहीं है, उस हिसाब से बाहर गलती दिखाई देती है, गुनाह दिखाई देता है, भूले दिखाई देती है. तो हमारी जो कचाश है वो दृष्टि दोष की कचाश है. हाँ, वो दृष्टि की. दोष तो दृष्टि में ही होता है, अवस्थाओं में नहीं होता है दोष. अच्छा, ऐसा. ठीक. दोष दृष्टि में. उस हिसाब से दादा ने आपकी दृष्टि सही की ना, दृष्टि सही हो गई तो सृष्टि सही हो जाती है. दृष्टि सी है, बाकी तो आपको मालूम पड़ जाए कि सारा जगत अपने स्वभाव में, कोई विभाव में है ही नहीं. अभी भी जो दिखता है तो वो भी अभी दृष्टि अभी सही करना बाकी है अभी. और हाँ, दृष्टि सही. वैसे तो दादा ने दृष्टि आपको सही कर दी है, लेकिन वो दृष्टि का उपयोग नहीं होता है, आपकी दृष्टि का उपयोग होता है. अच्छा. बाय डिफॉल्ट कश्यप जी की दृष्टि यूज होती है, उस हिसाब से आपको दिक्कत होती है. तो अभी वो प्रैक्टिस करके जो है वो प्रैक्टिस करना है. वो इस सत्संग के बीड़े में रहेंगे, प्रश्नोत्तरी करेंगे तो धीरे धीरे प्रैक्टिस होगी. ठीक है, समझ. फिर आप ये दादा ने जो दृष्टि दी उसका उपयोग होगा, तो फिर ये कोई गलत दिखेगा ही नहीं, और गलत हो रहा ही नहीं, हो सही ही हो रहा है. जो भी है सही है. उस हिसाब से बोला ना, जो हुआ सो न्याय. टकराव टाले एडजस्ट एवरीवेयर, बनी ते न्याय, भोगवे नहीं भूल. उस हिसाब से वो टाइटल बना ना, सूत्र बना. बरोबर. बीजानी बोलो जो भी है भयंकर बोल से. हाँ, वही आप बोले कि वो बोल है, वो अपनी बोल है. अच्छा, ये क्लियर हुआ कि अपनी दृष्टि सही नहीं है, इस हिसाब से दूसरे की भूल दिखाई देते. अब दृष्टि सही नहीं है ना, बहिर्मुख हो गए हैं. मैं कश्यप जी हूँ, वो दृष्टि क्या हो गई? बहिर्मुख हो गई. बहिर्मुख में दूसरे का दिखेगा, आपका नहीं दिखेगा. तो दूसरे की गलती दिखी तो भयंकर गलती हो गई, भयंकर भूल हो गई. सामान्य खराब कહેવાથી કે ખરાબ જોવાથી પોતે જ ખરાબ થઈ જાય છે. લોક સારા દેખાશે ત્યારે પોતે સારો થશે. अब પોતે પોતાની ખરાબ થઈ જશે. ये थोड़ा इसके बारे में. ये जगत स्वाभाविक है, तो स्वभाव तो बिगड़ा, जगत तो बिगड़ा हुआ है ही नहीं.
अब वो बिगड़ा हुआ लगता है तो उसकी बहिर्मुख दृष्टि से उसको बिगड़ा हुआ लगता है तो उस हिसाब से और बिगड़ जाता है। अच्छा, उसकी और चीजें बिगड़ जाती है जो है, मतलब व्यवहार भी बिगड़ जाता है, निश्चय भी बिगड़ जाता है दोनों। अब व्यवहार भी बिगड़ जाता है और निश्चय भी बिगड़ जाता है, यानी आलोक परलोक दोनों बिगड़ जाता है। કોઈનોએ દોષ દેખાય તે નિકાલી બાબત નથી ગ્રહણીય बाबत से। हाँ, ये बड़ा इम्पोर्टेंट लग रहा है, ये आप इसका और खुलासा करें। एक कोई ना किसी का भी दोष दिखा दिया, यानी क्या है कि आपकी दृष्टि आपने सही नहीं की है। दादा ने तो आपकी दृष्टि सही कर दी, लेकिन वो दृष्टि का उपयोग नहीं करते, लेकिन कश्यप जी की दृष्टि का उपयोग करते हैं, तो उसको निकाली बाबत नहीं बोला जाता है, ग्रहणी बात है, यानी कर्म बंद पड़ता है। अच्छा, कर्म बंद पड़ता है, अच्छा ऐसा। निकाली बाबत नहीं है, कर्म बंद पड़ता है। दोष बुद्धि थी दोष दिखाए, ये लेकिन कर्म बंद पड़ता है मतलब कि महात्मा के लिए जो है वो जो है पेंडिंग, मतलब वो कर्म डिस्चार्ज नहीं होगा ना, ऐसा जो है ना। ये महात्मा के लोग कर्म बंधते नहीं है, फिर भी वो जो कर्म का संभाव से निकाल नहीं होता तो वो भी एक कर्म बंधा हुआ ऐसा ही लगता है। अच्छा ऐसा। वो कर्म नया बनता नहीं है, लेकिन वो संभाव से निपटारा नहीं होता तो क्या हुआ, दूसरा अवतार आएगा, फिर वो दूसरे अवतार में भी वो नहीं करेगा तो तीसरा अवतार आएगा, तो उस हिसाब से तो बंधा हुआ है कि नहीं, बंधा हुआ है। फ्री नहीं हुआ, बंधा हुआ ही है। दोष बुद्धि थी दोष दिखाए छे, સહેજ અવળા હેંડિયા કે બધાએ दोषित દેખાશે, मतलब ये સહેજ અવળા હેંડિયા के બધા दोषित देखाશે, मतलब ये क्या है कि दो दृष्टि, यानी मैं ही कश्यप जी हुआ, दो दृष्टि हुई। अच्छा, और बाय रिलेटिव पण से मैं कश्यप जी हुआ, बाय रियल पण से शुद्ध आत्मा, वो दो दृष्टि निकल गई। अच्छा, मैं ही करने वाला हूँ, यानी आप करने वाले, मैं करने वाला, वे करने वाला हूँ, तो दो दृष्टि हो गई। हाँ। और वैज्ञानिक संयोगिक पुरावा इकट्ठा होता है तब एक कार्य होता है, तो दो दृष्टि निकल गई, यानी आपकी जो दृष्टि निर्मल कर दी दादा ने। लेकिन कहीं न कहीं उदय कर्म में आपकी दृष्टि सही उपयोग नहीं होता है, तो सहजे अवड़ा चलिया तो फिर ये बदा दोषित देखा से। मतलब थोड़ा सा भी जो है वो रिलेटिव को रियल माना तो वो फिर जो है फिर दोष हाँ, सभी दोषित दिखाई देगा आपको फिर। પોતાની ભૂલ પોતાને જડે નહીં એનું નામ જગત, मतलब इसमें अपनी भूल दिखती नहीं है, ऐसा आप बोलना चाह रहे हैं ना, आवरण के वजह से। खुद की भूल दिखती नहीं है, उसका नाम जगत है। खुद की भूल दिखे तो जगत से भी मुक्त हो जाएगा। भगवान ज्ञानी ने वश थया छे, बीजा कोईने नहीं। हाँ। ये मतलब वश होना जो है का क्या मतलब है थोड़ा? वो अधीन होना, समर्पित होना, अधीन होना। तो भगवान ज्ञानी के वश हो गया है, वो कैसा क्या कहना चाह रहे हैं? देखिए ये भगवान किस आधार से कंट्रोल में आता है आपके, जैसे गाड़ी का स्टीयरिंग कैसे हाथ में आता है। भगवान मतलब भगवत गुण की बात कर रहे हैं ना यहाँ पर। हाँ, वो भगवान यानी जिसके भीतर भगवत गुण प्रकट हो गए उसको भगवान बोलते हैं। तो मतलब कि ज्ञानी को वो सब भगवत गुण जो है उनमें प्रकट हो गया, ऐसा कहना चाह रहे हैं? नहीं, ये अलग तरीके कहने चाहते हैं। आपका भी भगवान को वश करना है तो ज्ञान से ही वश में होगा, अच्छा, और मतलब व्यवहार में भी भगवान को वश करना है तो वो ज्ञानी ने वश था तो भगवान व्यस्त થઈ શકે, बाकी नहीं થઈ શકે। मतलब कि सभी जीवों के अंदर के भगवान की बात कर रहे हैं यहाँ पर। सबसे पहले तो आपको भगवान आपको प्राप्त करना है, भगवान को जानना है, उसको पहचानना है। तो वो भगवान कैसे जान पाएंगे कि ज्ञानी से वश पाए, ज्ञानी पुरुष से आपको भगवान जान पाएंगे। मतलब ज्ञानी ने हर एक के अंदर के भगवान को अच्छे से समझ लिया, उसके हिसाब से वो जो है उनके साथ जो है मतलब तारतम्य बैठा लिया वो जो है। हाँ, तो ये क्या कि अज्ञान होता है तो भगवान दूर हो जाता है, और ज्ञान होता है तो भगवान आपके पास आ जाता है, यानी भगवत गुण खुला हो जाता है ज्ञान के हिसाब। एज इट दिखेगा ने तो वो जड़ और चेतन नजदीक आने से कि तीसरी चीज खड़ी हो जाती है, वो खड़ी नहीं होगी। अभी जो है ज्ञानी पर जो है प्रकृति की असर नहीं होती, क्योंकि वो भगवान ही वो उससे जुड़े हुए हैं, सबके हाँ, भगवान। वो जड़ और चेतन नजदीक आने से तीसरी चीज जो बनती है ना वो नहीं बनती है, उसी हिसाब से भगवान वश हो जाता है। अच्छा, समझ गए।
ज्ञान को ज्ञानी को बस हो जाता है। જેને ભય ગમતું હોય તેને માટે પ્રકૃત ધર્મો બરાબર છે, પણ જેને નિર્ભયતા જોઈતી હોય, વિતરાગતા ગમતી હોય તેને રિયલ ધર્મમાં આવવું પડશે. मतलब ये क्या कहना चाह रहे हैं, જેનો ભય ગમતો હોય તેનો માટે પ્રાકૃત ધર્મ બરોબર છે? आमतौर पे कश्यप जी सभी को भय डर लगता है कि नहीं लगता है? हाँ हाँ तो वो प्राकृत धर्म करेगा तो बराबर है। हाँ हाँ लेकिन जिसको निर्भय होना है तो वितरागता चाहिए। उसके लिए वितराग છે। प्राकृत धर्म नहीं काम में आएगा। और कोई रास्ता नहीं वितरागता थोड़ा के। सा वितरागता है वही आपको निर्भय बनाएगा। દરેક ભાવનાની પાછળ એક હોય, કા તો ધર્મ હોય કા તો અધर्म હોય। मतलब ये जो बता रहे हैं कि धर्म अधर्म होता है, मतलब कि या तो जो है हम किसी का बुरा भावना करते या अच्छा भावना करते, ऐसा ऐसा बोलना चाह रहे हैं? હા, દરેક ભાવનાની પાછળ એક હોય, કાં તો ધર્મ હોય કાં તો અધર્મ હોય। क्या बोलना चाह रहे हैं, थोड़ा सा खुलासा करिए। दरेक भावना के पीछे एक हो एक एक का तो धर्म होता है कां तो अधर्म होता है। मतलब या तो किसी के लिए अच्छे की भावना होती या तो बुरे की भावना होती है, ऐसा बोलना चाह रहे हैं? हाँ, એટલે ક્યાં તો નેગેટિવ હોता है ક્યાં तो पॉजिटिव होता है। नेगेटिव यानी अधर्म, पॉजिटिव यानी धर्म। नेगेटिव मतलब कि दूसरों का मतलब हानि करने का जो भावना है ना। हाँ, वो हानि करना है, या मैं कश्यप जी हो नेगेटिव हो गया, और बाय रिलेटिव पर्सन में कश्यप जी और बाय रियल पर्सन शुद्ध आत्मा तो एक धर्म हो गया। अच्छा करने वाला हूँ तो अधर्म हो गया, और व्यवस्थित करने वाला है तो धर्म हो गया। આ મન વચન કાયા એકાકાર થાય એને ભગવાને મુખ્ય ધર્મ કહ્યો છે। તે એકાકાર ના રહેતા હોય તો આપની એટલી ભાવના રાખવી કે મારે એકાકાર રાખવા છે એવું નક્કી કરીએ તો કોક દાડો એ ફળે। हाँ, ये जो मन वचन काया ना एकाकार રહ્યો એનો મુખ્ય ધર્મ કયો છે, ये थोड़ा। क्योंकि मन वचन का एकाकार है, भगवान ने उसको ही मुख्य धर्म कहा है। हिंदू मुसलमान को मुख्य धर्म नहीं कहा है, वो तो गच्छ मत और संप्रदाय है। हाँ, लेकिन मन वचन का एकात्म है। जैसे मन में होता है ऐसा ही वाणी में होता है, और मन और वाणी में होता है ऐसा ही काया में होता है। तो मुख्य रूप से धर्म किसको बोला है? तो कि मन वचन का एकात्म योग को मुख्य रूप से धर्म बोला है। लेकिन आज मन वचन का एकात्म योग को कोई धर्म नहीं बोलते है। हिंदू को धर्म बोलते हैं, मुसलमान को धर्म बोलते हैं, क्रिश्चियन को धर्म बोलते हैं। बात समझ में आया कि नहीं आया? आप धर्म की क्या परिभाषा देंगे? मन वचन का कि एकात्म का तो एकात्मता होती है, उसको धर्म बोला जाता है। उसको उसको धर्म क्यों बोल रहे हैं, जो है मतलब कि मन वचन का कि एकात्म होगा तो कोई प्रॉब्लम्स खड़ा नहीं होगा, अच्छा, कोई प्रॉब्लम्स नहीं खड़ा और होगा। नया कर्म बंद नहीं पड़ेगा। अच्छा, इसलिए बोला है धर्म। अच्छा, मतलब कोई वो ये एकात्म योग नहीं है, उसी से जो नया कर्म बंद पड़ता है, भटकना पड़ता है। लेकिन लेकिन जो एकात्म योग था तब भी तो कर्म बंद होता था ना, जो है। नहीं, वो विरोधाभास है, विरोधाभास है, विरोधाभास है। जैसे आपके हाथ से ग्लास गिर जाए तो फूट गया ऐसे बोलेंगे, और आपके अलावा आपके वाइफ है कि आपके बच्चे है कि आपके माँ बाप फोड़ेंगे तो क्यों फोड़ डाला ऐसे बोले, ये विरोधाभास है। हाँ, विरोधाभास नहीं होता है जब मन वचन काया का एक साथ हो, ठीक है। विरोधाभास है। ये मन वचन का एकात्म योग में विरोधाभास नहीं होगा, और विरोधाभास होगा। हाँ, इसलिए धर्म बोला है, ठीक है, समझ। ધર્મ ધર્મ તો એનું નામ કે આધ્યાત્મિક ના બધા સાધનો બેલા કરી આપે। ધર્મ તો એનું નામ કહેવાય કે આધ્યાત્મ બધા સાધનો ભેળા કરી આપે। मतलब कि ये जो है कि हमको जो है आगे आत्मज्ञान मिले, उसके लिए जो है साधन मिले तो वो धर्म कहलाते हैं। हाँ, એવું मन वचन का एकात्म योगा तो ही आध्यात्मिक का सभी साधन इकट्ठा कर देगा वो। मन अच्छा, वचन का एकात्म योग नहीं होगा तो आध्यात्मिक का सभी साधन इकट्ठा नहीं हो पाता है। फिर आगे जो है आत्मज्ञान हो जाएगा और फिर मोक्ष। પ્રકૃતિ ધર્મ શું કહે છે? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ, મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું।
પ્રાકૃતિક દમ તો ઓળખવો જે થોડા કોઈ પડશે. જ્ઞાતા દશા એકલા જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ. હા, પ્રકૃતિ ધર્મ શું કહે છે? પ્રકૃત ધર્મને ધર્મની રચના તો જુઓ, મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા દશા એકલો જ આત્માનો ધર્મ છે અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. तो ये जो है मतलब कि ये जो है मतलब प्राकृत धर्म जो मतलब कि वो थोड़ा उसके बारे में बताएं। कि ये आपको प्राकृत धर्म नहीं लगता है, आत्मा का धर्म लगता है। हाँ, उस हिसाब से प्रकृत धर्म को देखो, ऐसा कहना चाहते हैं। प्रकृति क्या कर रही है उसका ज्ञाता दृष्टा हाँ, को देखो तो कभी ये प्रकृत धर्म को आप आत्मा का धर्म मानते हैं। प्रकृत धर्म को हाँ, दान करते, तब करते, जब करते, बस में मैंने वो प्रकृत धर्म है, आत्मा का धर्म नहीं है। हाँ, हाँ, दीक्षा लेती है तो ये प्रकृत धर्म है, आत्म धर्म नहीं है। अच्छा, आत्म धर्म तो देखना और जानना है और कुछ नहीं है। अच्छा, उसको देखा जानना है और उससे अलग रहना है, ऐसा बोलना चाहते हैं। हाँ, केवल देखना और जानना, देखना जानना हो गया, अलग हो गया। अच्छा, ठीक है, समझ गया। एक क्षण पण આત્મા આરાધે તેનો મોક્ષ થયા વગર રહે નહીં, એવું જ આ પૌદ્ગલિક રમણતા વાળું જગત છે. એક ક્ષણ પણ આત્મા રાધે તેનું મોક્ષ થયા વગર રહે નહીં, એ થોડું સમજાવો. એક ક્ષણ પણ આત્મા આરાધે તેનો મોક્ષ થયા વગર રહે નહીં. પછી બહુ સરસ કહે છે કે એવું આ પૌદ્ગલિક રમણતા વાળું જગત છે. એટલે પૌદ્ગલિક રમણતામાંથી એક ક્ષણ વાર પણ કોઈ જીવ બહાર ના निकली શકે. अच्छा, इस हिसाब से बोला कि एक क्षण के लिए भी वो आत्मा का आराधन करेगा तो उसको मोक्ष मिलेगा। मतलब वो उसका मोक्ष का रास्ता खुल गया, ऐसा बोलना चाह रहे. बाकी पौद्गलिक रमणता इतना जबरदस्त है कि एक पल के लिए भी आप आत्मा में नहीं आ सके, इतनी रमणता है, प्रसव सकती है। फिर है આપનાથી 2 ડિગ્રી ઊંચા હોય તેને જોડે ગુણમાં રહીએ, એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ તો એ આરાધના કહેવાય. आराधना की डेफिनेशन दी है. बोलिए तो निंदा करिए तो विराधना कहवाय. ये आराधना की डेफिनेशन दी है. आराधना और उल्टा बोले तो विराधना की डेफिनेशन दी है. हाँ, आराधना ऊपर ले जाती है और विराधना नीचे गिराती है. हाँ, तेने जोड़े गुण में रहिए का थोड़ा अर्थ समझाइए. ये जैसे आप आपको हिंदी भाषी है, फिर भी आप गुजराती समझने की कोशिश करते हैं, बात समझ में आना है, और वो समझने के लिए आपकी जो सरलता सब है, तो हमको लगे कि देखो कितने कश्यप जी अच्छे जिज्ञासु है, दादा के बारे में समझना है, गुजराती समझना है, और गुजराती समझ से मेरे को दादा को पूरा समझना है. तो कहने की ये गुणानुवाद होता है. आपका जो प्लस पॉइंट है ना, तो वो गुणानुवाद होता है, तो वो मेरे को ऊपर ले जाती है. ये आपके अंदर एक क्वालिटी है, गुण है. अच्छा, किसी को अच्छा लगता है नहीं लगता है, वो आपको डर नहीं लगता है कि मैं ऐसा पूछूंगा तो किसी को क्या लगेगा, ये लगेगा, वो लगेगा. वो आपको नहीं है. जैसे पहले आप सत्संग में वो कविराज के पद के बारे में सब डिटेल जानने की कोशिश करते थे. अब बहुत लोगों को ये अच्छा नहीं लगेगा, लेकिन आपकी जिज्ञासा है वो कोई देख नहीं पाएगा. मतलब दूसरों की जो है अच्छे गुणों के का वो तो आपके दादा के बारे में, कविराज के पद के बारे में, गुजराती समझने के बारे में जो जिज्ञासा थी, तो एक गुण बोला जाता है, तो उसका मैं गुणानुवाद करूंगा तो वो गुण मेरे में खुला हो जाएगा. ठीक है, दूसरों के गुण देखने का. ज्ञानी પુરુષની આરાધના કરી એજ શુદ્ધાત્માની આરાધના કર્યો બરાબર છે. તે જ પરમાત્માની આરાધના છે ને એ જ મોક્ષનું મુખ્ય કારણ. બરાબર. मतलब मोक्ष मुख्य कारण मतलब कि मुख्य निमित्त जो है मोक्ष में ज्ञानी पुरुष है, ऐसा ज्ञानी पुरुष की आराधना. ज्ञानी पुरुष की आराधना, बात समझे ना, वो मोक्ष का मुख्य कारण है. मतलब जो अपना 5 आज्ञा पालना वो ही अपना जो है मुख्य. वो ज्ञानी पुरुष की आज्ञा है, तो ज्ञानी पुरुष की आज्ञा का पालन करते हो, ज्ञानी पुरुष की आराधना ही बोला जाता है. तो उससे क्या मिलेगा कि मोक्ष मिलेगा. मुख्य कारण मोक्ष का वही है. ज्ञानी पुरुष की आराधना है, वही मोक्ष का मुख्य कारण है.
આરાધના ને ભજનામાં શો ફેર? આરાધવું એટલે વારે ઘડીએ દૃષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિરંતર તન્મયાકાર. આરાધના ને ભજના પોતાને સ્વરૂપની જ કરવાની છે, બીજું બધું તો સહેજે ચાલ્યા કરે. अभी ये जो बता रहे आराधना એટલે વારે ઘડીએ દૃષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિरंतर तन्मयकार. हम जो है मतलब ये जो कीर्तन भक्ति करते हैं उसमें आराधना करते हैं कि भजना करते हैं? क्योंकि ये जो आप कीर्तन भक्ति करते हैं तो क्या आराधना करते हैं? अच्छा, आराधना એટલે વારે ઘડી એટલે आराधना कि आपको 24 कलाक आप हर रोज नहीं करते हैं, वो 15 दिन में एक बार आप करते हैं. इसमें भी 24 कलाक नहीं करते, आपको घंटा 2 घंटा बैठने का होता है या बोलने का होता है. बात समझ में? अच्छा, तो उसको आराधना बोला जाएगा. फिर करते करते वो आपको वो परिपाक हो जाएगा, फिर उसमें तन्मय करेंगे. तन्मय कर रहेंगे. अच्छा, फिर जो है आगे ज्ञानी नी विराधना ज्ञान दर्शन चारित्र बधाए ने रोके. मतलब वो ज्ञानी की हो या ज्ञानी की आज्ञा की उसकी विराधना की बात करें ना. हाँ, ज्ञानी विराधना ज्ञान दर्शन चारित्र बधाने रोके, अंतराय डाले. जो आपका ज्ञान खुला नहीं हो, दर्शन खुला नहीं हो, और जो चारित्र में लाना है, वर्तन में लाना है, वो नहीं आएगा. क्यों? कि ज्ञानी की विराधना के होते हैं, तो वो आवरण पड़ जाएगा उसमें. वो आवरण पड़ जाएगा, पर्दा पड़ जाएगा. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં ફેર માને તો તે મુમુક્ષુ જ નથી. જ્ઞાની પુરુષને સહેજ ઉપાધિ હોય ને પરમાત્માને ઉપાધિ ના હોય. ज्ञानी पुरुष ने सहज उपाधि हो, मतलब ये जो मतलब अभी ज्ञानी जो है वो जो है मतलब वो भी जो है मतलब मोक्ष के रास्ते पे चल रहे, उनको भी उपाधि होती है जो है मतलब वो जो उपाधि होती है, लेकिन उसको मोक्ष में अंतर रूप नहीं होती है, ऐसी उपाधि होती है. हाँ हाँ उसको मोक्ष में अंतर रूप उपाधि नहीं होती है. हाँ. लेकिन ये 14 पूनम की अवस्था है ने, 14 में पूनम नहीं हुआ तो इतनी उपाधि है. अच्छा, हो गया तो फिर उपाधि नहीं है. उपाधि मतलब कि जो वो निश्चय में उपाधि और व्यवहार में भी जो कमी है उसको भी उपाधि बोला, दोनों में दोनों नहीं, निश्चय में उपाधि नहीं होती, व्यवहार थोड़ा कच्चा होता है. अच्छा, व्यवहार थोड़ा कच्चा होता है. एक दोरा भर कच्चा होता है, उस हिसाब से ज्ञानी बोला जाता है. फिर करते 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 वो दोरा भर भी पूरा हो जाता, फिर परमात्मा बोला जाता, फिर उपाधि नहीं होती है. फिर उपाधि नहीं होती. अच्छा, ऐसा. પોતાના જ આત્માને ઓળખવા માટે કેટલી બધી માથાફોડ. ઠીક હે. પોતાના ઘરમાં જ બેઠા છે પણ એને ઓળખતો નથી અને કહે છે કે આને ઓળખું છું, પણ પહેલાને ઓળખું છું, એના કરતા તને પોતાને ઓળખને. ये मतलब मुमुक्षु के लिए कहा है ना, मेरे को એટલે આ કે પોતાના જ આત્માને ઓળખવા માટે કેટલી બધી માથાપોડ કરવી, એટલે કેટલી બધું મથાપતિ કરવી પડતી है. પોતાના ઘરમાં જ બેઠા છે પણ એને ઓળખતો નથી અને કહે છે કે આને ઓળખું છું, પેલાને ઓળખું છું, એના કરતા તને પોતાને ઓળખને. ये मुमुक्षु के लिए कहा है ना. हाँ, मुमुक्ष के लिए. जो कोई आया प्रश्न पूछा ने, पहचान देते ना कि चीफ मिनिस्टर ओरखान है, प्राइम मिनिस्टर के ओरखान है, ये है कि उसकी पहचान की जरूरत हो, आप अपने आप को पहचान ले, फिर कोई दिक्कत नहीं आएगा आपको. वो पोते कौन छू ए ना जानियो ए मोटाમાં मोटो आत्मघात. अब ये आत्मघात क्यों बोलते हैं, जो इसको ये मैं समझना चाहता था. आत्मघात यानी बहिर्मुख दृष्टि गया, यानी मृत्यु हो गया. आत्मा को जो है वो छुप गया, वो जो है वो आत्मा के ऊपर घात किया. अपने आप को पहचानते नहीं है, वो आपका आत्मा के ऊपर घात किया, यानी बहिर्मुख दृष्टि हो गई. अच्छा, ऐसा बोलना चाहिए. ठीक है. प्रयोगी प्रयोग स्वरूपे થઈ જાય એ જ ભ્રાંતિ. प्रयोगी प्रयोग स्वरूपे થઈ જાય એ જ भ्रांति. ये क्या कहना चाहते हैं? प्रयोग और प्रयोगी एक होता है कि अलग होता है? वो तो वैसे तो अलग होता है. वैसे तो नहीं, अलग ही होता है कि एक होता है? अलग होता है. अलग ही होता है. प्रयोग अलग है और प्रयोगी अलग है. लेकिन यहाँ वो क्या बोलते कि प्रयोगी प्रयोग स्वरूप થઈ જાય એટલે ભ્રાંતિ ખડી हो गई. એટલે પ્રયોગી जो है प्रयोग स्वरूप हो जाता है,
मैं कार्य हुआ वो प्रयोग है और मैंने किया वो जो है उसमें एकाकार हो गए। हाँ, अब भाई प्रयोग में ये कार्य हुआ वो प्रयोग है और मैंने किया तो प्रयोगी है, वो प्रयोग में एकाकार हो गया, तो भ्रांति खड़ी हो गई। क्रांति खड़ी हो गई। आत्मा ज्ञान कोने कहवाय के जे आत्मा जो ज्ञान गेमा परिणम तो हतु ते ज्ञान ज्ञातामा परिणाम पामे। मतलब ये जो ज्ञान गेमा परिणम तो हतु ते ज्ञान ज्ञातामा परिणाम पावे, मतलब कि ज्ञान से हाँ, मतलब पहले जो है वो ज्ञान गे मा वो जो है गे में जाते थे जो है कि वो गिने को वो ज्ञाता मानते थे। हाँ, आत्मज्ञान कोने कहेवाय કે જે જ્ઞાન જ્ઞેયમાં પરિણમતું હતું, પાછું છે ને, वो ज्ञान ज्ञाताમાં પરિણમે, यानी ज्ञेय को ज्ञेय बोले तो फिर वो ज्ञाताમાં परिणम हुआ। अच्छा ऐसा। આત્માનો અનુભવ એટલે શું? નિરંતર પરમાનંદની સ્થિતિ। मतलब ये जो है मतलब उसको बिल्कुल निराकुलता रहती है, वो जब रहती है तब जो है समझना कि वो आत्मा का अनुभव है, ऐसा वो निराकुलता हो गई, निर्ग्रंथ हो गए, निर्विचारी हो गया, निर्विषय हो गया। अच्छा, मतलब सच्चिदानंद स्वरूप हो गया, पूरा सच्चिदानंद स्वरूप हो गया। स्वतंत्र आनंद होगा, स्वतंत्र आनंद की अनुभूति उसको आत्मानुभव बोलते हैं। वो जो सच्चिदानंद स्वरूप हो जाता है वो एब्सोल्यूट हो जाता है, निरंतर। लास्ट है, चेतन नो आनंद तो एक बार आवे पछी पाछो जाए नहीं, चेतन नो आनंद सनातन होए। हाँ, ये वही बोल रहे हैं कि वो ये थोड़ा एक मिनट, चेतन नो आनंद तो एक बार आवे पछी, हाँ मतलब हमेशा के लिए रहता है, ये सब वो उसकी पहचान है। वो पहचान लिया ने आपको, अपने आप को पहचान लिया, फिर एक बार आने के बाद वो जाता नहीं, वो कायम का रहता है। कायम का रहता है। ठीक, सब धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। जय सच्चिदानंद। पिनल बेन अनम्यूट कर दो। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ અંકલ, જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્चिदानंद। તમે સ્વામીજી મને બે પ્રશ્ન છે। બોલો। પહેલા તો એક વિનંતી છે કે મારી છે ને તબિયત પાછી બગડી ગઈ છે, તો હા ભાઈ। પ્રાર્થના એવું કરજો કે સારું લાગે ને કાલે મારથી જવાય। ગયા વખતે તમે એવું કીધું હતું કે મશીનરી એકદમ બગાડી નાખી છે, બગડી ગઈ છે, તો એ મમ્મી પપ્પાના સંબંધ સાથે તમે કહો છો કે મારા સ્વાસ્થ્ય સાથે, કે આ માનસિક રીતે આટલું ટેન્શન લઉં છું એ માટે? એ જરા વાક્ય મને સમજણ ના પડી। ના, તો હવે કયો રેફરન્સ હતો એના આધારે બગડી છે કે શું છે એ મને બહુ ખ્યાલ નથી આવતો, પણ સામાન્ય રીતે તમારી અંદર કોઈ બીજી વસ્તુ એક્ટિવ થતી હોય તો તમારી તબિયત બગાડવાનો ભાગ રહે। હા, મારા ચિત્તમાં કોઈ ના આવવું જોઈએ, તમારા સિવાય બીજું કોઈ ના આવવું જોઈએ। હા, તો અત્યારે બી તબિયત એટલે જ બગડી છે। હું મારું છે ને સ્વામીજી ઉપર ટેરેસ પર જવા માટે દાદરની અંદર થોડી પેસેજ હોય ને, તેમાં અમે સ્ટુડિયો બનાવ્યો છે। તો ભાભી જેટલી વાર ઉપર પાણી ટાંકીમાં પાણી જોવા આવે ને એટલી વાર કઈ ને કઈ તોડી નાખે। એલોવેરા તોડી નાખે, એલોવેરા અમે ઉગાડ્યા છે પપ્પાને મારા માટે। પછી એની કલરની પ્લેટ ટેબલ પર મૂકી હોય તો તે તોડી નાખે। એલોવેરાનું તો મેં કીધું તો મમ્મી કે વાંદરા તોડી જાય। વાંદરા આવ્યા જ ના હોય તો તોડી કેવી રીતે જાય? અને ટેબલ પર પડેલી પેલેટ પર હું કશું બોલી નહીં, કે મારો હિસાબ છે એમ કરીને। અમુક વાર એવું લાગે, અમુક વાર એવું જ્ઞાન બેસે છે કે મારો હિસાબ છે એટલે હું કશું બોલતી નથી, કે જ્યાં સુધી હશે ત્યાં સુધી આવું થશે, પછી નહીં થશે। અમુક વાર મને એવું થાય કે બિચારીનો ભોગવટો એટલો મોટો છે કે આપણે કશું બોલવા જેવું જ નથી એમ। એ ફ્રસ્ટ્રેશનમાં આવું બધું કરે છે। પણ આજે મને એવું થયું કે હું આ 3 દિવસ જવાની છું તો મમ્મીને કહેતી જાઉં કે તું એને ઉપર પાણી જોવા ના મોકલતી, છોકરાઓને મોકલજે કે તું જજે એમ। તો એટલું ખાલી કહેવાનું વિચાર કરું તેમાં મને ગભરામણ થઈ ગઈ ને હું એકદમ ઢીલી પડી ગઈ કે એનું પરિણામ શું આવશે, મમ્મી કહેવા જઈશ ને એ કેવી રિએક્ટ કરશે નો। એટલે એમાં હું અત્યારે એકદમ ઢીલી પડી ગઈ છું કે કહું કે નહીં કહું એમ। ને કહેવામાં બી મને જો બોલતા ના આવડે તો કશું કહેવાની જરૂર જ નથી। એ બધું આપણે સમજવાનું કે તૂટી જશે એટલે ફરતી જાય પછી બરાબર કરી દેવાનું। એટલે અમુક
કે ના સમજાય? અમુક વસ્તુ એલોવેરા તોડી નાખે બરાબર છે, પલેટ તોડી નાખે. કઈ બી વસ્તુ તોડી નાખે, વાત સમજાય ને, તોડી નાખે, પણ ભાઈ તૂટેલી વસ્તુ તોડશે ખરું? ના. નહીં તોડે. પછી આવે એટલે આપણે બરાબર કરી નાખવાનું રહે. જી, એટલે મમ્મીને નહીં કહેવાનું બરાબર. આપણે ક્યાં એટલું અટકવાનું રહે? હવે તમે કહેશો અને એની એ પ્રમાણે નહીં થાય તો તમારો પ્રોબ્લેમ આવશે. ને કાલે સ્વામીજી પેઇન્ટિંગમાં થોડું એ થયું એટલે હું આજે એકદમ કે મને મમ્મીને કેવું જોઈએ. 2 પેઇન્ટિંગ બનાવેલી એક્ઝિબિશન માટે. તમે કઈ બી કહેશો પણ એ પ્રમાણે નહીં થાય તો પાછું ઓર અકાળમાં વધારે થશે કે ઘટશે? હાજી, અરે કેવા પહેલા મને હું અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છું. વાત સમજે ને? એટલે એના હાજી, કારણે કોઈને કહેવાની જરૂર નથી. વાત સમજાય કે ના સમજાય? આપણે હાજી, જોવાનું તોડે છે કે શું કરે છે, અને તોડે તો કશું નહીં, આય ને પાછું બરાબર કરી નાખવાનું રહે. હાજી, વાત સમજાય કે ના સમજાય? જી, જી. અમુક કહેવું ને પછી એ પ્રમાણે ના થાય તો ઓર તમારો ગુસ્સો. મને કહેતા પણ નહીં આવડે કદાચ એટલે પણ પ્રોબ્લેમ થઈ જાય, પછી રિએક્શન શું આવે કઈ ખબર ના પડે. કારણ કે હજી આપણને વિજ્ઞાન કે સિદ્ધાંત પકડાનો તો એટલે રજૂઆત કરતા જ નથી આવડતી કે જેના હાજી, હાજી. લોકોને ઓર ગૂંચવાઈ જાય. આ વાત ક્યાંની ક્યાં જતી રહી છે, પછી બધું આગળ. વ્યવહારમાં એવું હોય છે કે ભાઈ અહીંયા તમારે પેશાબ કરવો નહીં તો ત્યાં જ બધા પેશાબ કરે. અહીંયા પાણીની પિચકારી માર્યું નહીં પણ ત્યાં જ બધા પાણીની પિચકારી મારે. એટલે આવું તમે કહો ને તો એક ના કરવાનું હોય તો એ કરે તમારે. વિચાર આવી જાય, બરાબર છે. એના કરતા આપણે 3 દિવસ આરામથી જલસા કરીને ભલે તૂટ્યું કે ના તૂટ્યું કે એ બધામાં પડવાની જરૂર નથી. અને હા, હું રિએક્શન થવા જ નથી. હું બી હસીને કહી દઉં માંદરા આવ્યા હશે એમ કહી દઉં, એલોવેરા તૂટેલા હોય તો. પછી તો મેં બોલવાનું જ છોડી દીધું કારણ કે બધું અંદરનું તૂટવા માંડી ગયું. કઈ વાંધો એટલે આપણે એકચ્યુઅલી તો બોલવાનું એવું બી નથી કહેતા, ન બોલવાનું નથી કે જોયા જ કરવાનો ભાગ નથી, પણ હજી જોવાનું નથી. તમારા પ્રશ્નમાં કેવું છે કે બોલવું ને ના બોલવું ને કરવું ના કરવું. ના, વિતરાગ માર્ગમાં બોલવું ના બોલવું, કરવું ના કરવું કશું કહેવા જ નથી માંગતું. જોયા જ કરો. હાજી, જોશો તો એનાથી એક્ઝેક્ટ તમને મને વ્યવહારિક માર્ગદર્શન આપવા વાળું કોઈ નથી, એટલે આવી વસ્તુ બી હું તમને પૂછવી પડે કે મમ્મીને કહેવાય કે ના. કોઈ વાંધો નહીં, પણ એમાં વાત છેલ્લે તો તમે આ બધું કરો એના કરતા તો જોયા જ કરો. તોડી નાખે તો જોવાનું, પછી તમે બરાબર કરતો એને જોવાનું, પછી કોઈ તોડી નાખે તો જોવાનું. બધું શું પણ છેક સુધી જોવાતું નથી. વાત સમજાય કે ના સમજાય? હાજી, આપણી જે દ્રષ્ટિ છે એ રીતે જ જોઈએ છે કે આ તમારા ભાભી ઉપર ગયા એટલે એમને તોડી નાખ્યું છે. હાજી, ના સમજાય? એટલે ઓલરેડી એક ગોઠવાયેલી દ્રષ્ટિ છે કે ભાઈ આ ભાભી ગયા છે એટલે એમને તોડી નાખી છે. હાજી, એટલે એને જોયું ના કહેવાય. હાજી, કે આપણે કોઈની પર ડિસિઝન થી બોલવાનું કે તોડી નાખ્યું છે, આપણે તોડી નાખ્યું તો શું બોલવાનું? તૂટી ગયું. તોડી નથી નાખ્યું, તૂટી ગયું. હાજી, હાજી, આ સમજાય કે ના સમજાય? હાજી, ક્યાં તમે બોલશો કે તોડી નાખ્યું તો તમારે ગમે તેટલું કરો તો એ રહેશે નહીં. અને આફ્ટર ઓલ શરીર ઉપર, મન ઉપર, કાયા ઉપર બધી એની અસરો આવશે અને બીમાર થવાનું થશે. હાજી. તમારા ભાગમાં તમારા સિવાય બીજી કોઈ વસ્તુ અંદર આવી ના જોઈએ. બીજી વસ્તુ આવશે દવાઓ પછી કામમાં નહીં આવે. બધી વસ્તુ અમુક રીતે દવા પણ કામ નહીં કરતી. મમ્મી પર છે ને, હજુ મમ્મી પપ્પા પર રાગ છે કે આટલું કહું તો એ લોકો માની જશે મારી વાત. એના લીધે આવું થયું આજે. આ એ વસ્તુ બરાબર છે, પણ તેમ છતાં આ બધી વસ્તુ બધું રિલેટિવ છે. માની લે છે એ રિલેટિવ છે, નથી માનતા એ રિલેટિવ છે, તોડી નાખે છે રિલેટિવ છે, નથી તોડતા એ રિલેટિવ. બધું રિલેટિવ છે. હાજી, હાજી. માં ઊંડું જવા જેવું નથી આ બધી વસ્તુમાં. રિલેટિવ એટલે દેખાય છે પણ છે નહીં. હાજી, તોડી નાખ્યું એ દેખાય છે પણ તેમ છતાં એમને તોડી નથી નાખ્યું એટલે છે નહીં. હાજી, મેં કીધું જ નથી. આટલા વર્ષોથી થાય છે, મેં કીધું જ નથી. આજે કહેવાનું મન થયું તો મારી તબિયત બગડી ગઈ એટલે મેં તમને કીધું કે આ તો કહેવા પહેલા જ. આમાં કેવું છે, આમાં એક વસ્તુ બહુ સમજવાની છે. હાજી, કહેનારો જુદો છે અને એ કહેનારાનો જોનારો જુદો છે. એ બે એટલે છે, પણ ખાલી કહેનારાની જ વસ્તુ પકડો છો. પણ એ કહેનારો ક્યારે બને છે કે જ્યારે જોનારો થયો તો જ એ કહેનારો બને. હાજી, આ તો પેનલ થઈને બધું જુદો છે અને જોનારો જુદો છે. એટલે આ જ્ઞાનને આવી રીતે તોડશો નહીં ને તો પછી તમને પ્રોબ્લેમ નહીં થાય. હાજી, હાજી. ઘણા બધા કે આમ મને થાય એ તો કહું તો ખરું ને. મેં કહું તમને થાય છે પણ તમે કહો છો એટલે જેમ છે તેમ દેખાય છે કે નથી દેખાતું? હાજી, એટલે કહેનારો જુદો થયો અને જોનારો જુદો થયો કે ના થયો? હાજી, હાજી. તો એ કહેનારા સાથે પેલો જોનારો છે તો જ કહેનારો છે. તો કહેનારો જુદો થયો અને જોનારો જુદો થયો એટલે તમે જ્ઞાનમાં છો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ પેલું પકડાઈ જાય છે કહેનારો અને કોઈ સાંભળતું ના હોય પેલું થાય એટલે પછી ઓર પ્રોબ્લેમ થાય તમારે.
હાજી આ બુદ્ધિ હેરાન કરે છે એ વસ્તુ તો સમજાઈ ગઈ છે સ્વામીજી. હું કહું ખરી કે આ બધું તારું જ કર્યું ધરું છે અને તારા લીધે જ હું હેરાન થાઉં છું. બરાબર. એટલે બુદ્ધિ પજવે છે એ વસ્તુ દેખાઈ આવે છે મને. કે કેવું છે કે આ ધારો કે તમે બોલો છો કે બુદ્ધિ પજવે છે, તો એ સાયન્ટિફિકલી વાક્ય નથી. તમે તમારો દોષ જોવાના છે, એના બદલે બુદ્ધિના પર દોષ નાખી દો છો. હાજી આ સમજાય કે ના સમજાય? મારા દોષ કેવા જો એટલે આમાં સમજાવો ને બુદ્ધિ સ્વામી. મને હેરાન કરે છે એ કઈ જગ્યાએ વાપરવાનું છે, અને અહીંયા તમારી બુદ્ધિ હેરાન નથી કરતી. આ સમજાય કે ના સમજાય? હાજી હાજી તમારી અણસમજણ તમને હેરાન કરે છે, બુદ્ધિ હેરાન નથી કરતી. પણ બોલે હાજી બુદ્ધિ મને હેરાન કરે છે એટલે તમે તમારી ભૂલ દેખાતી નથી. હાજી આ તમે કે ના સમજાય? હમ અથવા તો ધારો કે બુદ્ધિ હેરાન કરે છે, પણ પૂછે બુદ્ધિ કોની, શુદ્ધાત્માની કે પિનલની? પિનલની. તો ભાઈ બુદ્ધિ હેરાન કરે છે કે પિનલ હેરાન કરે છે? પિનલ હેરાન કરે છે. પણ આ બુદ્ધિ હેરાન કરે છે એટલે પિનલ જલ કલમળવત રહી, એટલે પછી એને ઓર છંછેડાશે તમારું. બરાબર. આ સમજાય કે ના સમજાય? જી 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 હું પિનલ છું, અજ્ઞાન છે, એનાથી આ બધી વસ્તુ થાય છે. એના આધાર પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર બને છે, અને મન વચન કાયા બને છે. હાજી ઇન્દ્રિય 5 કર્મેન્દ્રિય બને છે. વાત સમજાય કે ના સમજાય? જી જી પણ બોલ્યા કે બુદ્ધિ હેરાન કરે છે એટલે તમે જલ કલમળવત રહો, ચોખ્ખા રહે, એટલે તમારે ક્યારે ખુલાસો કે સમાધાન નહીં થાય. હાજી પિનલબેન વાત સમજાય કે ના સમજાય? જી 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 સમજાય છે સ્વામીજી. કઈ એટલે જગ્યાએ કઈ પણ થાય બુદ્ધિ તો હેરાન, પિનલ તારો દોષ છે, તારો ભોગવટો છે. કઈ તારા જગ્યાએ પિનલ બુદ્ધિ હેરાન કરે છે એ જગ્યાએ વાક્ય બોલે તો બરાબર છે, પણ અહીંયા બુદ્ધિ હેરાન કરે છે વાક્ય ના બોલે. આ પિનલ થી જ છે બધું પ્રોબ્લેમ. વાત સમજાય ને? હાજી 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 અસમજણથી મને હેરાન થવું પડે છે, ને દુઃખી થવું પડે છે, ને બીમાર થવું પડે છે, ને દવા લેવી પડે છે, અને આ જે જી ક્રોધમાન માયેલો આવે છે તો એનાથી જ આવે છે બધી વસ્તુ. જી જી ડિપ્રેશન આવે છે, એ બધું એનાથી જ આવે છે. જી સ્વામીજી. સમાધાન થયું કે ના થયું? હાજી એકદમ એકદમ. પગે લાગુ સ્વામીજી, આશીર્વાદ આપો ખૂબ ખૂબ મને આભાર. સાથ આપો. જી જય જય સચ્ચિદાનંદ પિનલબેન. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા જય સચ્ચિદાનંદ. નિશાનંદી જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કાલે જે ઉપયોગ વિશે વાત થઈ એ કંચનભાઈનો પ્રશ્ન હતો ને એ કાઢ્યો આખું કયો વાક્ય. પ્રશ્ન તો જરા ફરીથી બોલશો? આપણે ચરણ વિધિ એ આત્મા પક્ષમાં નથી, ઉપયોગમાં નથી. એવો શબ્દ આવ્યો હતો. હા 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 બરાબર છે. એ કઈક આપતાવાણીમાં હતું ને? આપતાવાણીમાં હતું ને? આપતવાણીમાં હતું. હા હા એક મિનિટ કાઢું છું. હા એક મિનિટ. કે અક્રમ વિજ્ઞાનમાં, સોરી અક્રમ વિજ્ઞાનમાં કયું હતું અક્રમ વિજ્ઞાન? સપ્ટેમ્બર 2024 મને લાગે છે. ઉભા રહો હું ટ્રાય કરું છું. ઈ જ હશે. સપ્ટેમ્બર. સપ્ટેમ્બર 2024 હતું ને? ઓગસ્ટ સપ્ટેમ્બર. ઉભા રહો ટ્રાય કરું છું. કદાચ એવું હોય શકે, મને યાદ નથી આવતું. અને પેજ નંબર 37. હા બરાબર છે, ઈ જ છે. મળી ગયું છે, મળી ગયું છે. બરાબર છે. એ જે દેખાય છે? વિધિ કરે કયું છે? હા તો હા, એ જો એ ઉભા જે રહો. વિધિ કરે એક જ મિનિટ એક એ જ મિનિટ. આત્મા માટેની એ જે વિધિ કરે ને તે આત્મા હા. માટે ના ગણાય, અને આ દેહને માટે આ બાજુએ ના ગણાય તમારે. તો નમસ્કાર વિધિ કરીએ, ત્રિમંત્ર બોલીએ તો પછી એ આત્મા પક્ષનું થયું.
એ જે વિધિ આત્મા પક્ષનું થયું? માટે ના ગણાય અને આ દેહને માટે આ બાજુએ ના ગણાય. તો શું જાણવું છે એમાં? શું જાણવું છે તે એમ કે આપણે નમસ્કાર વિધિ કરીએ, ત્રિમંત્ર બોલીએ, હા, એ તો આત્મા માટે જ બોલીએ છીએ કેમ? એટલે કે ના, આ જે નમસ્કાર વિધિ જે સત્સાધન છે ને એ તમારો વ્યવહાર શુદ્ધ કરવા માટે છે, શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ છે. એટલે આ તમારે પૂતગલ પક્ષ મજબૂત થાય તમારે. એટલે જેમ આપણે જાત્રાએ જતા તો ભાથું લઈને જઈએ કે ના જઈએ, હા, એ ભાથું કહેવાય. એટલે તમારે આ ભાથું તમને કામમાં આવે. તમારું એ તમારું દેહ બળ છે, મનોબળ છે, વચન બળ મજબૂત થાય તમારે. હવે મન વચન કાય એકાત્મ યોગ થાય એટલે ધર્મ થાય તો પછી તમારો આત્મપક્ષ તમારો થાય. પણ આ વિધિ છે આત્મપક્ષે ના કહેવાય. જે આત્મપક્ષ એટલે મનોબળ વચન બળ દેહ બળ નબળા પડ્યા છે એ સબળા થઈ જાય, બળ વાળા થઈ જાય. તો આત્મપક્ષ એટલે જોનારા આપણે હા, અને ત્રિમંત્ર ચરણ વિધિ કરનારા જુદો, એ આત્મપક્ષ નહીં. આ એ આત્મપક્ષ કર્યું. જો જોનારા તમે હોય અને ચરણ વિધિ કરનારો જુદો છે, હું એનાથી જુદો છું. અંતે ભાઈ ચરણ વિધિ કરે છે, ત્રિમંત્ર કરે છે અને હું એનો જોનારો છું, તો એ આત્મપક્ષ કહેવાય. તો પછી આમાં કેમ એમ લખ્યું કે આત્મા માટે ના ગણાય? એકચ્યુઅલી અહીંયા એક કોમન વસ્તુ પૂછવામાં છે. વાત સમજે કે ના સમજાય? હવે જો એના પહેલાનું આપણે કરો, જરા નાનું કરો નરેશભાઈ. આગળના પાનાનું વાંચીએ તમારે બધું છે એ કરીને કરો લાખું જો. ના એટલે એ જ રાખો, તમારે એ જ રાખો. એટલે એ છે આ છે. તો હું કરતો હોઉં એ તો જરા મિનિટ વધારે મળે તો સારું, પેલું પૂરું કરી લઉં. તો એ ફ્રી ઝોનમાં શું છે કે પ્રશ્ન કરતા તો આ નમસ્કાર વિધિ કરીએ, ત્રિમંત્ર બોલીએ તો પછી તે આત્મપક્ષનું થયું. એ જે વિધિ કરે છે ને તે આત્મા માટે ના ગણાય અને આ દેહને માટે આ બાજુએ ના ગણાય. તો શું થાય તે વખતે એક તમારી જાગૃતિ રહેવા માટે કરો છો, જોખું ના આવે એટલા માટે કરો છો. એ ઉપયોગ રહિત ફળ કહેવાય. હા, તો ઉપયોગનું ફળ આત્મપક્ષમાં જાય એ કઈ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એ ઉપયોગ એટલે જાગૃતિ ખાલી દીવો સળગ તો રાખો એટલું જ. એટલે ના પેલી બાજુ ગણાય ના આ બાજુ ગણાય. અને આ ટળકાવું એમાં ટળકાવું એ તો ચોખ્ખું તમે આ બાજુ થાય ને એટલે આત્મપક્ષી. હા, અમારે આવી વિધિ રહેવાની 2-3 કલાક આખા દિવસમાં, નહીં તો અમારે 24 કલાક સી રીતે કાઢવા, શેમાં કાઢવાના. એટલે આ રીતે છે. એટલે ઉપયોગ વિનાની આ વિધિ કરે છે. એટલે એના આ બધા પ્રોબ્લેમ છે. વાત સમજે કે ના સમજાય? એટલે કે આત્મા પક્ષે ના કહેવાય, વ્યવહાર પક્ષે ના કહેવાય. પણ ચરણ વિધિ જે છે ને આજે જે કહે ને ત્રિમંત્ર, ચરણ વિધિ, નમસ્કાર વિધિ, 9 કલમ છે, શુદ્ધાત્મ પ્રાર્થના, વાત સમજે કે ના સમજાય? તો કે એ બધી વસ્તુ તમને શાંતિભાઈને આગળ અનુસંધાન મળે એટલે મનોબળ, વચન બળ ને દેહ બળ મજબૂત થાય એના માટે છે. આત્મબળ મજબૂત થાય એના માટે નથી. આત્મબળ સાહેબ, આત્માને તો બળની કઈ જરૂર નથી. વાત તમારી સાચી. આત્મા મનોબળ, વચન બળ, દેહ બળ ખલાસ થઈ ગયેલા છે. એના આધારે એને આત્મા જેમ છે તેમ સમજાતો કે પકડાતો નથી. બરાબર. એટલે મન વચન કાય નો એકાત્મ યોગ જોઈએ. એટલે આગળ પેલા કશ્યપજી ના સેન્ટર આવ્યું ને, મન વચન કાય એકાત્મ યોગ ને મુખ્ય ધર્મ કહેવામાં આવે છે. એટલે આ વિધિ કરતા મન વચન કાય નો એકાત્મ યોગ આખો તૂટી ગયો છે આપણા બધાનો. બરાબર. એટલે તો મોક્ષ બંધ થઈ ગયો. એટલે તો ભગવાનના જન્મ બંધ થઈ ગયા. બરાબર. આ વિધિ કરે તો તમારું મનોબળ છે, વચન બળ છે, દેહ બળ મજબૂત થાય.
એ બધું મજબૂત થાય એટલે તમને તમે આત્માની વાતો સમજી શકો, આધ્યાત્મ સમજી શકો. હા, એટલે મન વચન કાયા ત્રણનું એકાત્મ યોગ થાય એ માટે એ માટે આ છે, મંત્ર, એ માટે આ છે, ચરણ વિધિ. એ માટે. અને એમ એમ કરતા કરતા જયારે એકતા થાય હા. ત્યાર પછી એ આત્મ પક્ષમાં પછી જાય. આત્મધર્મ ખુલ્લો થાય. બરાબર, સરસ. બરાબર. કાલે મને સમજ નહોતી પડી એટલે. હવે હવે કંપન સ્પંદન સ્પંદન. સ્પંદન શબ્દ તો સાંભળ્યો અને એ આપણને જે અંદર મનમાં જે ઊભું થાય બરાબર છે, એ પહેલું જે ઊભું થાય એ સ્પંદન. બરાબર છે. પણ સ્પંદન કંપન સાહેબ સમજવું સાહેબ. બરાબર છે. એટલે કેવું છે કે જે પેલું ભૂકંપ આવે ત્યારે કઈ થાય કે ના થાય? હા, તરત જ થઈ જાય. હા, એટલે હલન ચલન થાય એને કંપન કહે તમારું બધી વસ્તુ. કંપારી વસ્તુ થાય એવું થઈ જાય એને. એટલે આજે અત્યારે સામાન્ય રીતે ભૂકંપ નથી થતો તો ધરતી નોર્મલ છે કે નહીં? હા, નોર્મલ છે. હા. પાછું ને હવે ભૂકંપ થતો હોય તમારે પાછું ઘરમાં બેઠા હોય તો ઘરનું પંખો છે કે વાસણો પડવા મળે ને અવાજ થાય કે ના થાય? બધી વસ્તુ થાય. એ શું થયું? અસર થાય. ભૂકંપની અમુક પ્લેટો ને બધું આગુ પાછું થયું એટલે એનાથી હા. તમારે આખી ભૂમિ હાલી. હા. એટલે હાલી એટલે બીજા શબ્દમાં એ કંપન કહેવાય તમારું બધું વસ્તુ. હા. અને એના આધાર પછી કેવું કેવું એ ભૂકંપનું પ્રમાણ છે એના આધારે ઘરમાં તમારા વાસણો પડી જાય, અથવા તો પંખો હાલવા માંડે, અથવા તો તમે તમે જમીન ઉપર ઉભા તો જમીન ઉપર હાલે આમ લપસી જવાય કે પડી જવાય એવું થાય તમારું. બરાબર. એ કંપન કહેવાય તમારું. હા, એટલે આપણને ભૂકંપ થાય તરત જ આ પૂતગલને અસર થાય. બરાબર. હા, પણ આપણી અંદર જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પૂતગલ ને અસર ના થાય, પૂતગલ ને ખબર પડે, કંપન થી ખબર પડે, ખબર પડે પૂતગલને. તો આત્મા અને અનાત્મા બેમાં કંપન કયું એમ? કે આત્મા અનાત્મામાં કંપન ના હોય. હા, બે એના સ્વભાવમાં છે એટલે કંપન ના હોય. તો બે એક થાય તો જ કંપન થાય. જળ અને જળ અને ચેતન નજીક આવતી જે ત્રીજી વસ્તુ ઉભી થાય હા, અને ત્રીજી વસ્તુને તમારી વસ્તુ માનો તો પછી કંપન ને સ્પંદન ને અસરો થાય બધી વસ્તુ. જો પોતાની ન માની આ તો કશું ના થાય. તો કશું ના થાય. તો કંપન છે કે અસર કશું ના થાય તમારે. આ તો ગુફામાંથી બહાર નીકળે છે ને બધી અસરો થાય છે. જળ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઉભી થાય છે જે તમે નથી. હા, આપણે નથી. અને જે જળ નો ગુણ નથી ને ચેતન નો ગુણ નથી, ત્રીજો જ ગુણ છે. પણ એ તમે માન્યું કે આ મારું આ સ્વરૂપ છે એટલે પછી તમારે તમારે સ્પંદન થયું. વાંચો ને એને સ્પંદન એટલે એ કેન્દ્ર બન્યું, બિંદુ બન્યું તમારું બધું. તળાવમાં કાંકરી નાખેલા કેન્દ્ર બને કે ના બને? એટલે એ બને. વાંચું ને કે ના સમજાય? એટલે પછી એને તમારું સ્વરૂપ માનો એટલે પછી કઈ બી આવું ભૂકંપ થાય એટલે બીક લાગે, એટલે કંપન થાય, એટલે તમને બીક લાગે, અસરો થાય. હા, એટલે પોતાના સ્થાન છોડ્યું એટલે તરત જ બધું અસર થાય. આ બધું થાય, કંપન થાય, સ્પંદન થાય, અસર થાય, બધું થાય. બધું થાય. સરસ. સમાધાન થયું કે ના થયું? હા, હા, સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मशान जी, जय सच्चिदानंद भाई અને સર્વે મહાત્માओं। जय सच्चिदानंद। जय मशान जी, आपकी सत्संग में एक बात बारंबार आता है જે આ ઉતરતા કાલમાં અજ્ઞાનનું શિકાર એ સિન્સિયરિટી એ જ એક જાતનું જ્ઞાનનું આરાધના કહેવાય। तो इधर जो आपने अज्ञान की बात किया, ये अज्ञान मीन्स मैं जो समझता हूँ હું સુબીર છું, હું કરતા છું, તેઓ કરતા છે, એ અજ્ઞાન કહેવાય। કે એ બધું તો જ્ઞાન ઉડી ગયું, દાદાએ ઉડાડી દીધું, જ્ઞાન વિધિમાં ઉડાડી દીધું।
રાઈટ, આત્મઘાતી કર્મ બંધ પડતા એ અજ્ઞાન ઉડાડી દીધું. બરાબર. પણ હવે તમારા ડે ટુ ડે લાઈફના વ્યવહારોમાં તમારે કઈ વ્યવહાર બને છે એમાં તમારા વાઈફ તમે ટકોર કરે ને તો તમે જસ્ટિફાઈ કરો છો. રાઈટ, જસ્ટિફાઈ કરો છો એટલે ત્યાં આગળ એ ફાઇલનો સંભાવ નિકાલ નથી થતો. જસ્ટિફાઈ ન કરતા એ કઈ અપેક્ષાએ મને આમ કે છે કે ટકોરે છે, બરાબર. આ સમજ્યા ને? એ સમજો તમારે તો તરત સ્વીકાર થઈ જશે. પણ લગભગ તમારે એ એ એ ટકોર તમને સ્વીકાર્ય થતી નથી, તરત જ એનો પક્ષ મૂકી આપે. વાત તમને કે ના સમજાય? અત્યારે મેક્સિમમ મહાત્માઓ કે જીવાત્માઓ આ વસ્તુથી મૂંઝાયેલા છે. બધું કે ક્યાં ને ક્યાં કોઈ કઈક બી ટકોર કરે છે તો એમને તો ટકોર કરે જ નહીં. એનું અજ્ઞાન અજ્ઞાન છે પણ ટકોર કરે છે એટલે કઈક છે. બરાબર. આતું ને એમાં સામાન્ય ટકોર કરે છે એટલે કઈક તો જ્ઞાન છે જ, અજ્ઞાન નથી. પણ તેમ છતાં અજ્ઞાનથી ટકોર થાય અને જ્ઞાનથી પણ ટકોર થાય. રાઈટ. પણ લગભગ તમારે એ સ્વીકાર્ય થતી નથી એટલે તરત જ આપણો પક્ષ મુકાય છે, એટલે જસ્ટિફાય કરીએ છીએ. બરાબર. એ સ્વીકાર નથી થતો એટલે ફાઇલોનો સંભાવ નિકાલ નથી થતો. ફાઇલોનો બરાબર. બરાબર. કઈ બી હોય તો ત્યાં આગળ એનો પક્ષ મૂકી દેશે. અને કોઈ બી વાત મૂકશો એટલે તરત જ એના કોઈ બીજા રેફરન્સથી જ એ વાતને સમજશે તમારું. બરાબર. વાત તમને કે ના સમજાય? એટલે ત્યાં પછી પ્રોબ્લેમ્સ આવે. બરાબર. હવે એટલા બધા ભડકેલા છે. વાત સમજે ને? એટલે કોઈ કઈક વાત કરે એટલે આપણે કઈક રેફરન્સ આપીએ એટલે તરત જ લાગે કે મારો પેલો વ્યવહાર મારા વાઈફે આ જયમીનભાઈને કહી દીધો છે. વાત સમજે કે ના? પણ તમારા વાઈફે મને કશી તમારી કમ્પ્લેન જ ના કરી હોય પણ એ ભડકેલો જ હોય. બરાબર. વાત સમજે કે ના સમજાય? હવે બને એવું કે કોઈ સહજ હોય એટલે અમુક પ્રકારનો વ્યવહાર એને ખબર પડી જાય. એ ટાઈપનો બોલે પણ ત્યાં આગળ પેલો એ રીતે ના જોવે કે આ મને ચેતવે છે. પણ લાગે કે આ ગઈકાલે મારા વાઈફ જોડે પ્રોબ્લેમ થયો તો આ જયમીનભાઈને કમ્પ્લેન કરી દીધી અને મારી બધી નબળાઈઓ કહી દીધી. પણ તમારા વાઈફ મને મળ્યા ના અને વાતે ના કરે પણ એવી રીતે ભડકેલો છે એટલે તરત એ દાખલો ગણી જ નાખે. બરાબર. કે ના સમજાય? એ રીતે ઘરમાં 4-5 જણા બધા હોય, 4-5 જણા એમાં કોઈ કઈક વાત કરે, વાત ને કે ના સમજાય? એટલે બીજા 3 જણાને એમ લાગે કે આ મારી વાત કરે છે. એટલે પછી અમુક રીતે વાત કરે એટલે એ ભડકીને જ બીજી વાતો કરે તમારી. બરાબર. આ બધી વસ્તુની તો આપણે નોંધ જ નથી લીધી. નોંધ એટલે નોંધ શબ્દ તો ભારે કહેવાય પણ આપણે ધ્યાનમાં પણ નથી લીધું. પણ આવું બધું ચાલ્યા જ કરતું અને એવી રીતે ચાલે ને એવા ગુચાણા રહ્યા જ કરે બધી વસ્તુ. बराबर. सुबीर जी बात समझे ने? हाँ, इसका मतलब कोई भी व्यवहार आता है, ઉદય કર્મ सॉरी, हाँ, જે અજ્ઞાન છે એ અજ્ઞાન તો ઉડી ગયું પણ એ અજ્ઞાનનું ઉદય કર્મ ઉદય આવે ને ત્યારે એ ભૂલ સ્વીકાર નથી થતો. જસ્ટિફાઈ કરીએ. અને 4-5 જણા હોય ને કઈક વાત નીકળતી હોય ને તો એમાં એની પીપુડી અંદર વગાડી દે તમારે બધું. બરાબર. વાત સમજ્યા કે ના સમજ્યા? એની વાત કરતો હોય પણ એની અંદર પેલો ઇન્વોલ્વ થયેલો હોય તો એની પીપુડી અંદર વગાડી દે તમારે. વાત સમજ્યા ને? આવી બધી વસ્તુ બહુ જ બને તમારે બધી. બરાબર. એ વાત થતી હોય તો એનો પ્રાંત બેસાડી દે એટલે તરત જ એને ગુસ્સો આવે કે પેલું થાય બધી વસ્તુ. એટલે આવી રીતે વસ્તુ બને તમારે. हाँ, ये ज्यादा से ज्यादा ये व्यवहार पक्ष की बात है और व्यवहार में जो भी अपने आता है संयोग और उसमें हम खुद का एक रिएक्शन दे देते हैं इंस्टेंट, वो नहीं होना चाहिए. एक्सेप्ट कर लेने का और बाद में देखने का किस हिसाब से ये अपने को बोला हुआ है, मतलब थोड़ा पीछे भी जाएगा तो ये तो ऐसे नहीं सही नहीं बोलते हैं ना, कोई भी हिसाब से अपने वो आज सामने आया है तो ये स्वीकारने की बात हुआ ना. એટલે સ્વીકારવાનું એટલે ભાઈ બને નહીં. ધારો કે હું કીર્તન ભક્તિ સરસ ગાઉં છું વાંચું ને એટલે કીર્તન ભક્તિ બધું પૂરું થાય પછી ઘરે જઈએ તો બધાને પૂછીએ કે કેવી કીર્તન ભક્તિ કીધી આથી બધી વસ્તુ વાત સમજે કે ના સમજે તો દરેક એની રીતે વર્ણન કરે.
હા હવે હિરેનભાઈ હતો એ ઢોલક વગાડે તો એ ઢોલક નું એને અંદર એની ઘુસેડી દે આપણા વ્યવહારની અંદર. બરાબર. આ સમજાય કે ના સમજાય? હમ એટલે આપણો જે કહેવા માંગે જે વાત વિષય જતો રહે એનો વિષય થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં ક્લેશિસ થાય, તમારે ત્યાં ક્લેશિસ થાય. આવી બધી વસ્તુ તો બહુ જ બને, બધી વસ્તુ. આ સમજાય ને? હવે ક્લેશિસ થાય એટલે પછી મન વચન કાયના વ્યવહારો વિચિત્ર થવા માંડે તેમાં. વાત સમજાય? હવે આવું અત્યારે મહાત્માઓને આ વસ્તુ બને. પેલું જ્ઞાન તો ઉડાડી દીધું, અજ્ઞાન ઉડાડી દીધું. પણ અજ્ઞાન છે એ નિકાચિત કર્મ છે, ફળ આપવા સન્મુખ થાય છે, ત્યાં લગભગ બધા જસ્ટિફાય કરે છે, સ્વીકાર કરતા નથી. બરાબર. વાત સમજ્યા કે ના? લગભગ સ્વીકાર કરતા નથી, જસ્ટિફાય કરે છે. બરાબર. ત્યાં પછી પ્રોબ્લેમ આવે. રાઈટ. વાત સમજે કે ના? લાગે આ કીર્તન ભક્તિમાં પેલા માઇક વાળા નતા, કોઈ નતા, બધા જતા રહે, કોઈને ઇન્સ્ટ્રક્શન આપી નથી. પછી એ કરવાનું હતું તો કીધું કે ભાઈ આ છે, બધું વસ્તુ છે. આપણે કોઈને કહીએ તો કે ભાઈ જવા દો ને, તો આમથી આમ ફર્યા કરે છે, પેલું કરે છે, પેલું કરે છે. હવે અત્યારે આપણે માઇક ચાલુ કરવાનું છે, કોઈની કમ્પ્લેન કે ફરિયાદ ની વાત જ નથી કરવાની. વાત સમજે કે ના સમજાય? બાય ડિફોલ્ટ ચાલુ જ થઈ જાય. વાત સમજે કે ના સમજાય? તો હવે આપણે છે તો ભાઈ આપણે ટકોરે કરે કે ભાઈ આ બધું ઇલેક્ટ્રોનિક આઈટમ ને આ બધું તો કેવું છે કે એકવાર તમે 2-3 વાર જોઈ લો ને આવડી જાય, શીખી જવાય. ઘણી વાર આપણે વાત કરીએ છીએ પણ એવું જ હોય બધી વસ્તુ, ધ્યાન ઉપર લે ના લે બધું એવી રીતે બધી વસ્તુ. હવે ધ્યાન ના લેવાનું કેવું હતું કે દરેક પોતપોતાના કાર્યની અંદર કરતાપણું છે. વાત સમજે ને? હું આ કરું કે આ કરું, આ કરું કે આ કરું, આવી બધી ભાષા આવી જાય. વાત સમજાય કે ના સમજાય? હવે અત્યારે તો શું કરવાનું હતું કે જે ગાય છે એનું હોય છે, એને પેલું ઢોલક વગાડે તો ઢોલક નું માઇક ની અંદર અવાજ આવે તો એટલું જ આપણે કરવાનું ભાગ. આપણે હોય તો આપણે પેલા ફોન કરતો, પેલો કેતલ હતો તો એને ઘરે હતો. વાત સમજાય કે ના સમજાય? એને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી આપી, એટલે એ હતો તો કે હું હવે આવું છું. એમ તો આવતા એના ઘરેથી અડધો કલાક થાય. હવે કેવી રીતે કરવાનું? આ સમજે કે ના સમજાય? આપણે કોઈને કીધું તો કે હવે એને જવા દો ને, તો એમ જેમ એ કર્યા જ કરે છે કે શું કામમાં નથી આવતો બધું, એટલે વિષય બદલાઈ જાય. આ તો કોઈ પણ નહીં, તો આપણે માઇક નું પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કે બીજું કઈ કરવાનું છે? બસ એ જ. પણ તરત જ કોઈ વ્યવહારની અસરો એની અંદર આવી જ જાય તમારું. અત્યારે 99.99% આવી રીતે કાચું પડે છે. હવે તમારો વ્યવહારનો જ ઉકેલ લાવવાનો છે, પ્રાપ્ત સંયોગનો સુમેળતાથી સંભાવ નિકાલ જ કરવાનો છે. એ જે વ્યવહાર આવે છે એમાં તમારે આ બધી વસ્તુ ના હોય, પણ ત્યાં એની અસરો હોય જ બધી વસ્તુ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? મારે ઉભું થવાનું થયું તો જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કશું ના કરું. પેલા તો ફોટો પાડું એટલે જો, પછી પ્રશ્ન કરું કે આ લાઈટ ચાલુ છે તો એ ચાલુ છે કે બંધ છે? વાત સમજાય કે ના સમજાય? આનું શું છે કે તે બધી વસ્તુ છે? તો જવાબ આવ્યો કે લાઈટ ચાલુ છે એટલે એ માઇક ચાલતું નથી, એટલે લાઈટ બંધ કરે તો માઇક ચાલુ થાય. આ સમજે કે ના સમજાય? તો લગભગ બધી લાઈટ ચાલુ જ હતી, તો એ લાઈટ બંધ કરે એટલે ચાલવા માંડી બધી વસ્તુ. હવે બીજાને એવું હતું કે લાઈટ ચાલુ હોય એટલે માઇક ને એમ્પ્લીફાયર ચાલે છે, એવી એની સમજણ. વાત સમજાય કે ના સમજાય? તો એ એની જગ્યાએ કરેક્ટ જ છે. વાત સમજાય કે ના સમજાય? તો પછી ત્યાં નહીં ક્વેશ્ચન મૂકવું પડે કે આ લાઈટ ચાલુ છે એને ચાલુ કહેવાય કે લાઈટ બંધ કરે એને ચાલુ કહેવાય? લાઈટ બંધ કરે એને ચાલુ કહેવાય. પણ હવે એને એવું હતું કે લાઈટ ચાલુ એટલે ચાલુ કહેવાય, જ્યાં આપણે લાઈટ ચાલુ કરીએ તો ચાલુ કહેવાય ને. એનાથી આગળનું ના જાય તો એને પઝલ થઈ જવાનું છે. એને કહેશે તો ગુસ્સો પણ આવશે. આખો છેક સુધીનો દાખલો ગણવો પડે કે ના ગણવો પડે? બરાબર. સામાન્ય રીતે આપણે બધા છેક સુધીના દાખલા ગણીએ કે ઉપર છેલ્લા જ દાખલા ગણીએ છીએ. છેલ્લા એટલે જસ્ટિફાય કરવાનો ભાગ બન્યા કરે બધી વસ્તુ. ચલો જસ્ટિફાય કરો, પણ જસ્ટિફાય કર્યા પછી માઇક ચાલુ થશે કે આ બધો પ્રોબ્લેમ સોલ્વ થશે કે ના, એ નહીં થાય. એટલે ક્યાં ને ક્યાં એનો અહંકાર વચ્ચે આવી જ જાય. બરાબર. અત્યારે જ્ઞાન લીધા પછી બધા મહાત્માની આ દશા, આ પ્રોબ્લેમ છે બધા. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે જવાબ આપવાની તો ઉતાવળ ના કરવી પડે, એની એટલી બધી વિગતમાં જવું પડે, પણ કોઈને વિગત ગમે નહીં.
મને જવાબ આપી દો, રીત વિનાનો જવાબ આપી દો, રીત વિનાનો જવાબ લઈને પછી કર્યા કરે તો ઓર પ્રોબ્લેમ ઉભા થાય. રાઈટ, સુબીરજી વાત સમજાય કે ના સમજાય? बराबर. આ पहला બધું तो व्यवहार ने जे भी व्यवहार सामने आया उसको उकेल लेने का पहले. લાવવાનું છે એટલે ત્યાં સમજવાનું છે. ત્યાં તો તરત જ કે ભાઈ આમાં મને સમજ ના પડે, તમે ઉભા થઈને જોઈ લો. એ પણ એક પ્રકારનો ઉકેલ જ છે. વાત સમજાય? બરાબર. વાત સમજાય કે ના સમજાય? અથવા તો કશું મને અસર થાય છે, વાત સમજાય ને? આ બધું છે નેગેટિવ થાય છે એટલે મને આમાં ના, તમે એ કરી લો. રાઈટ, રાઈટ. કરશે બધી વસ્તુ કે નહીં કરે તમારી વસ્તુ? બરાબર. પેલા કોઈને સૂચના જ નથી આપી કે હું જઉં છું, તો વસ્તુ સમજવું પડે કે ના સમજવું પડે? રાઈટ. હવે તો કોઈ કામ કરતો હોય ને પેલું ના હોય તો માની ના હું જઈશ પણ પેલો આવી જશે ને પછી આમ કરશે બધી વસ્તુ. વસ્તુ સમજવી તો પડશે કે નહીં સમજવું પડે? રાઈટ, રાઈટ. અત્યારે જે કર્મ બંધ પડે છે આનાથી જ કર્મ બંધ પડે છે. અને અત્યારે જ્ઞાન લીધા પછી એ જ્ઞાન નું હોય પણ પછી પ્રેક્ટિકલ તો જે વ્યવહાર આવે એમાં જ જ્ઞાન વાપરવાનું છે, ઉપયોગ મૂકવાનો છે. પણ લગભગ એ ઉપયોગ મુકાય નહીં અને એ ઓર ઊંચો ઉભી થાય. એટલે નિર્જરા નથી થતો વ્યવહાર. અજ્ઞાન સ્વીકાર નું અહીંયા બે મિનિંગ થાય છે કે દરઅસલ હું જૈમિશ છું એની જગ્યાએ બાય રિલેટિવ પરથી જૈમિશ છું અને બાય ઉપર શુદ્ધાત્મા છું, એ અજ્ઞાન નો સ્વીકાર થયો. બરાબર. વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે એવી રીતે અજ્ઞાન નો સ્વીકાર થયો. હું કરતો નથી, તે નથી કરતો, તેવો નથી. પછી ઉદય કર્મમાં પણ એ અજ્ઞાન નું પરિણામ જ છે. ત્યાંય તમારે જાણવાનું છે ને બધી વસ્તુ કરવાની છે. ટોપ થી બોટમ ને બોટમ થી ટોપ સુધી જવાનું છે અને એ રીતે પછી તમારો અજ્ઞાન નો સ્વીકાર થશે, જસ્ટિફાય બંધ તો પછી તમારે કાર્યક્રમમાં આવશે ને કેવળ જ્ઞાન થશે. રાઈટ, રાઈટ, રાઈટ. એમ થાય કે આમાં પડીએ તો સંસાર પાછો ઉભો થઈ જશે. એટલે એ રીતે એટલે કોઈ પણ જીવ આવી રીતે જ્ઞાન ને જુદી રીતે જો આપણે એટલે ગુચાયા જ કરે છે બધી વસ્તુ. બાય ડિફોલ્ટ એની અલગ અલગ પરિભાષા જ છે. મળ્યા પછી દાદાનું આટલું અદભુત જ્ઞાન મળ્યા પછી ગુચાયેલા જ છે બધા પોતપોતાની રીતે. બરાબર. હું આ એમ્પ્લીફાયર નું કરું, પેલું કરું તો મારો મોક્ષ ક્યાં થશે, મારો સંસાર ક્યાં થશે, મારો સંસારમાંથી મુક્તિ આવી તો બાય ડિફોલ્ટ જ્ઞાનની પરિભાષા થઈ જ ગઈ છે. એટલે ભાઈ આ લમણે લખાયેલું આવ્યું છે એટલે કરવું જ પડશે કે નહીં કરવું પડે? કરવું પડશે. એમ ના કે આ કરવું એટલે મારો મોક્ષ જતો રહેશે, મારા આત્મા જતો રહેશે બધું. પેલું માથે બંદૂક અડાડીને આવ્યું છે એટલે કરવું જ પડશે તમારે આ બધી વસ્તુ. राइट, राइट. दादा की ज्ञान की तो प्रयोग करते हैं लेकिन वो खुद के हिसाब से करते हैं, मतलब उसमें अपना मड़ी मसला डाल देते हैं. એટલે આપણે હવે આપણે જ્ઞાન એટલે આવું આ બંદૂક બતાવીને જ આવે છે. એ તો મનુષ્ય અવતાર છે એટલે બંદૂક બતાવે તો આપણે દાદાગીરી કરીએ જ બધું. કરવું જ પડશે. તમારું આત્મામાં ખોવાય નથી, તમારો આત્મા પૂતગલમાં ખોવાઈ ગયો છે. એટલે એ પૂતગલ વ્યવહાર બરાબર થશે તો જ આત્મા તમારા હાથમાં આવશે, ત્યાર પછી તમે આત્મા થશો. બરાબર. એ વ્યવહારનો તિરસ્કાર કરશો કે છટ કરશો કે એનાથી દૂર ભાગશો એટલે આત્મા નથી આવતા. એ તો જડ થવા માંડો. એ થોડી ચેતનતા મળી છે એની જગ્યાએ જડ થવા માંડો છો. તમારો આત્મા અત્યારે એક્ટિવ ક્યાં છે? કે સુબીરજીમાં એક્ટિવ છે. રાઈટ. એટલે તમારે હવે આત્માની આરાધના કરવી એટલે તમારી સામે લમણે લખાયેલા વ્યવહાર આયા, એ વ્યવહારને ટોપ થી બોટમ ને બોટમ થી ટોપ સુધી જાઓ એટલે એ વ્યવહાર સમજો એટલે એટલો આત્મા તમારા હાથમાં આવ્યો. અને એ બરાબર. પછી હું શુદ્ધાત્મા બોલું તો એ તમને થાય. બરાબર. વાત સમજે કે ના સમજાય? એટલે એક બાજુ અજ્ઞાન નું સ્વીકાર કરે તો બીજી બાજુ એને જ્ઞાન આવી જાય, જસ્ટિફાય કરે છે. એટલે એ વ્યવહાર હવે ચારિત્રમાં આવ્યું એટલે પ્રેક્ટિકલ પરીક્ષા આવી. પ્રેક્ટિકલ પરીક્ષા જસ્ટિફાય કરે છે એટલે અથવા વિષયાંતર કરી રાખે. પેલા આમ પછી આમ કરે છે, તેમ કરે છે. વાત સમજે કે ના સમજે? જસ્ટિફાય કરે છે. એટલે એ પેલી રીતે તો અજ્ઞાન ઉડાડી દીધું, પણ હવે એ અજ્ઞાન ઉડાડી દીધું પછી કઈ નવી ટાઈપ નો અહંકાર ઉભો થઈ જાય છે. સમજે ને? હમકો કુછ નહીં આ બધામાં પડીએ તો સંસાર ઉભો થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. ઘણા બધા એવા મહાત્માઓ છે. બધું આમાં પડીએ તો આમ થઈ જાય, તેમ થઈ જાય. વાક્ય નહીં આમનું રાખે કે નહીં આમનું રાખે તમારું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એ અલગ ટાઈપ કા અહંકાર
खड़ा हो गया। હા એટલે અદ્ભુત બહુ જ હોય બધું. हाँ, એટલે એ અહંકાર બરાબર. બધી વસ્તુ છે તે એક વસ્તુ એટલે એક વસ્તુ તો બને છે પણ જયારે વ્યવહાર આવે ત્યારે જુદું બને કે ના બને તમારે? हाँ, बराबर जुदું બને. હું ત્યાં આગળ આપતો પુત્ર થઈને ફરું તો ના ચાલે, મારે આ વ્યવહાર જ કરવાનો રહ્યો કે બીજો રહ્યો તમારે? હા, વ્યવહાર જ છે. પહેલાથી વ્યવહારને જ ઉકેલ લાવવાનું પહેલા. વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે, હમ, પણ બરાબર. બની જાય આવું હોય એટલે કે હું આપતો પુત્ર છે, આપતો પુત્ર આવું ના કરાય તો નહીં ચાલે, એ કાચો પડે. બરાબર. આપતો પુત્ર તો તમારે પેલું કે પેલું કે ચારિત્ર મોહ પણ એને એનો ચારિત્ર મોહ પણ એને ડિસ્ટર્બ ના કરે. રાઈટ. તરત પ્રાપ્ત થયું સુમેર સાધીને સંભાવ નિકાલ કરે પણ આવી જ જાય તમારે તો પ્રોબ્લેમ. એટલે અજ્ઞાન સ્વીકાર બે રીતે છે, એ શબ્દને બે રીતે લેવાનું છે. એક રાઈટ, રાઈટ. નિશ્ચયથી ખબર પડી ગઈ. નિશ્ચયથી અજ્ઞાન સ્વીકાર થઈ ગયો એટલે તમને શુદ્ધાત્મા થઈ ગયા. હવે વ્યવહારથી બરાબર. અજ્ઞાન સ્વીકાર એટલે જસ્ટિફાય ન કરતા, તરત એની હમ. વિગતમાં જઈને વિષયાંતર ન કરતા એ વિષયને કરીને આખો એક સમાધાન કે ક્લિયરન્સ કરો, રાઈટ. પછી અજ્ઞાનનો સ્વીકાર થયો તો પછી જે સંભાવ નિકાલ તમારો પરફેક્ટ થશે. રાઈટ, રાઈટ, રાઈટ. બાય ડિફોલ્ટ આ બધી વસ્તુ બને જ તમારું. રાઈટ, રાઈટ. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ સુબીરજી. જનકભાઈ, જય કોઈ સચ્ચિદાનંદ. પ્રશ્ન નથી તો આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. હા, એક જ મિનિટ. સુબીરજી, હા, બોલો. તમે ત્રિમંત્ર ફોલો કરજો પ્લીઝ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયનમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સૌ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. પાવપણાસો. સૌ પાવ પણાસનો. મંગલાણમ ચ સવ્વેસિંગ. મંગલાનમ ચ સર્વેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.